એક જ મિનિટ સાહેબ, એક જ મિનિટ. સંભળાય છે? યસ. નરેન્દ્રભાઈ, ત્રિમંત્ર બોલાવજો. હેલો. પરેશાનજી, સંભળાય છે? હા, બોલો ત્રિમંત્ર. હમ. હા, આવે છે નરેન્દ્રભાઈ, જોરથી બોલજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો નમો સિદ્ધ સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યસિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોએ સવ્વ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુક્કારો, ભવ પાવપણાસણો, સવ્વ પાવપણાશણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વેસિમ, અડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. વિભૂતિબેન અનમ્યુટ કરજો. ભરતભાઈ અરે એક દાદા. મિનિટ. જય એક સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. એક મિનિટ. હમ. ભરતભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બરાબર છે? બરોબર, પરફેક્ટ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વાણીની ખુલ્લી અથડામણ, તીર છૂટેલા કાતિલ વેણ. વાણીની ખુલ્લી અથડામણ, તીર છૂટેલા કાતિલ વેણ. અહમ દુભાવી મનને ભાંગી, દુઃખ બોલાવ્યું બાંધી વેર. અહમ દુભાવી મનને ભાંગી, દુઃખ બોલાવ્યું બાંધી વેર. કડવા શબ્દે ભોંકાતી શૂળ, મીઠા શબ્દે લાગે ફૂલ. કડવા શબ્દે ભોકાતી સુર, મીઠા શબ્દે લાગે ફૂલ. વાણીની ટેવો જોવાથી, રોગ નીકળશે જડશે ભૂલ. વાણીની ટેવો જોવાથી, રોગ નીકળશે જડશે ભૂલ. પોતે જે કંઈ બોલે દિવસમાં, એની એક દી કરવી ટેપ. પોતે જે કઈ બોલે દિવસમાં, એની એક દી કરવી ટેપ. દુરુપયોગે જે વાણી ગઈ, ફરીથી સુણતા થાશે ખેદ. દુરુપયોગે જે વાણી ગઈ, ફરીથી સુણતા થાશે ખેદ. અશાતાવાળા મનને વાણી, જેનું ખાશે તેનું જ ખોદે. અસાતવાળા મનને વાણી, જેનું ખાશે તેનું જ ખોદે. જ્યાં ખાશે ત્યાં ચરકી જાશે, કાગો તો ઉપકારીનું ખોદે. જ્યાં ખાશે
ત્યાં ચરકી જાશે, કાગો તોય ઉપકારીનું ખોદે. મનથી અશાતા મોડે હતાશા, જ્યાં ત્યાં કરશે ફરિયાદો. મનથી અસાતા મોડે હતાશા, જ્યાં ત્યાં કરશે ફરિયાદો. દ્વેષ પ્રદોષણ હવા બગાડે, તાં તો પકડે રોગી માંદો. દ્વેષ પ્રદોષણ હવા બગાડે, તાં તો પકડે રોગી માંદો. તેજો દ્વેષે ભારી અશાંતિ, વાણી મનથી ટીકાતુર. તેજો દ્વેષે ભારી અશાંતિ, વાણી મનથી ટીકાતું. ઈર્ષાગ્નિથી જાતે બળતો, બીજાને બાળે ક્રોધ પ્રચુર. ઈર્ષાગ્નિથી જાતે બળતો, બીજાને બળે ક્રોધ પ્રચુર. મન વચકાયા વર્તે જુદા, દ્રવ્ય હશે ત્યાં ભાવ નહીં. મન વચકાયા વર્તે જુદા, દ્રવ્ય હશે ત્યાં ભાવ નહીં. પ્રાપ્ત ફરજમાં ગુલાટ ખાતા, ચાલી રહ્યા મહાભારતમય. પ્રાપ્ત ફરજમાં ગુલાટ ખાતા, ચાલી રહ્યા મહાભારતમય. પોતાના અવગણના દેખે, બીજાના ગુણ દેખી દાજે. પોતાના અવગણના દેખે, બીજાના ગુણ દેખી દાજે. મહી કશાયો અંદર કૈડે, ગુલાટી વિપરીત બુદ્ધિમાં છે. મહી કસાયો અંદર કઈડે, ગુલાટી વિપરીત બુદ્ધિમાં છે. જગત ને સાંધો કશાય લશ્કર, મન વાણી ને દૈહિક રોગ. જગતને સાંધો કસાય લશ્કર, મન વાણીને દૈહિક રોગ. જ્ઞાની કૃપાથી સહેજ નીકળશે, અનાદિથી જામેલા રોગ. જ્ઞાની કૃપાથી સહેજ નીકળશે, અનાદિથી જામેલા રોગ. જ્ઞાન વગર તો કોઈ કાળે, પોતાની ભૂલ જડશે નહીં. જ્ઞાન વગર તો કોઈ કાળે, પોતાની ભૂલ જડશે નહીં. જો કોઈ દેખાડે ભૂલ તો, આડો ચાલશે વળશે નહીં. જો કોઈ દેખાડે ભૂલ તો, આડો ચાલશે વળશે નહીં. કોઈની કંઈ પણ ભૂલ દેખીને, દુશ્મન કેસે પડજો ખાડે. કોઈની કઈ પણ ભૂલ દેખીને, દુશ્મન કેસે પડજો ખાડે. મિત્ર હશે તે સહેજ ટકોરે, બચાવવાને આવશે આડે. મિત્ર હશે તે સહેજ ટકોરે, બચાવવાને આવશે આડે. સાપેક્ષિત અહીં વિશ્વ સંબંધે, છુપી રહી છે ગુપ્ત શરત. સાપેક્ષિત અહીં વિશ્વ સંબંધે, છુપી રહી છે ગુપ્ત શરત.
મીઠડા શબ્દે રાજી પોલ્યો, કડવા શબ્દે સુખ હડપ. મીઠડા શબ્દે રાજી બોલ્યો, કડવા શબ્દે સુખ હડપ. સૌમ્ય સંબંધ જાળવવા માટે અરસ પરસમાં ખપે ગરજ. સૌમ્ય સંબંધ જાળવવા માટે અરસપરસમાં ખપે ગરજ. પૂરેપૂરી શક્તિ સાથે બજાવવાની પ્રાપ્ત ફરજ. પૂરેપૂરી શક્તિ સાથે બજાવવાની પ્રાપ્ત ફરજ. નિંદા વિશારદ ટીકા વિભૂષણ પોતે જાતે ખાડા ખોદે. નિંદ વિશારદ ટીકા વિભૂષણ પોતે જાતે ખાડા ખોદે. બીજાના પાપો ધોઈને ગટર ભરે છે મનને મોએ. બીજાના પાપો ધોઈને ગટર ભરે છે મનને મોએ. કોઈની વાતો સુણી ધીરજથી સમજીને પછી ઉત્તર દેવો. કોઈની વાતો સુણી ધીરજથી સમજીને પછી ઉત્તર દેવો. કોઈની વાણી વચ્ચે ન કાપો, જીદની સામે મૌન જ સેવો. કોઈની વાણી વચ્ચે ન કાપો, જીદની સામે મૌન જ સેવો. પોતાને જે નથી દેખાતી એવી ભૂલ કોઈ દેખાડે. પોતાને જે નથી દેખાતી એવી ભૂલ કોઈ દેખાડે. એ જ નિમિત્તો છે ઉપકારી, દોસ્ત જ દોષો દેખાડે. એ જ નિમિત્તો છે ઉપકારી, દોસ્ત જ દોષો દેખાડે. ફરિયાદી ફરિયાદ કરાવે, તમે જે ગાળો પીરસેલી. ફરિયાદી ફરિયાદ કરાવે, તમે જે ગાળો પીરસેલી. તે જ રકમ પાછી દઈ જઉં છું, પૂર્વે ઉધારી કીધેલી. તે જ રકમ પાછી દઈ જાઉં છું, પૂર્વે ઉધારી કીધેલી. કોઈની પણ નૈમિતિક વાણી હશે જ કોઈ હેતુવાળી. કોઈની પણ નૈમિતિક વાણી હશે જ કોઈ હેતુવાળી. આપણને ઉદ્દેશી નીકળી હેતુ પકડવો સોણી જાણી. આપણને ઉદ્દેશી નીકળી હેતુ પકડવો સૂણી જાણી. આપણ જેવું હોવું જોઈએ તે મુજબ નથી વર્તનમાં. આપણે જેવું હોવું જોઈએ તે મુજબ નથી વર્તનમાં. ત્યારે ચિંધે કોઈ અંગુલી સુણી ઉતારવું અંતરમાં. ત્યારે ચિંદે કોઈ અંગુલી સુણી ઉતારવું અંતરમાં. માત્ર મુસાફિર વટે માર્ગુઓ ભેળા થઈને વિખરાતા.
માત્ર મુસાફિર વટે માર્ગો ભેળા થઈને વિખરાતા. સહુ પર પોટા ગુજરી જવાના અથડાવે છે અહમ ને મમતા. સહુ પર પોટા ગુજરી જવાના અથડાવે છે અહમ ને મમતા. જે કાયા સાંજે કરમાશે જે ફૂલ ઉગી ખરી જશે. જે કાયા સાંજે કરમાશે જે ફૂલ યોગી ખરી જશે. તેમાં ગાળા રાગે દ્વેષે ગૂંચ પાડીને ગુજરી જશે. તેમાં ગાડા રાગે દ્વેષે ગુચ્છ પાડીને ગુજરી જશે. માત્ર મુસાફિર ખાના દુનિયા ક્ષણિક છે સૌ મિલન મેળા. માત્ર મુસાફિર ખાના દુનિયા ક્ષણિક છે સૌ મિલન મેળા. કેવળ જ્ઞાનાધાર મળે પછી સ્વભાવ રસ પડી જાશે મોંગળા. કેવળ જ્ઞાનાધાર મળે પછી સ્વભાવ રસ પડી જાશે મોડા. તરળપણું ને સદવિવેકે હિત અહિતની જાળવી સીમા. સરળપણું ને સદવિવેકે હિતની જાળવી સીમા. હિતમિત પ્રીત કરવાણી વિવેકે જ્ઞાની છોડાવે જગ પરિકમ્મા. હિતમિત પ્રીત કરવાણી વિવેકે જ્ઞાની છોડાવે જગ પરિકમ્મા. નીતિ નિયમ સર ધંધા પાણી હોય ત્યાં ખોટ કદી નહીં આવે. નીતિ નિયમ સર ધંધા પાણી. નીતિ નિયમ સર ધંધા પાણી. ફરી ગાજો, સોરી. નીતિ નિયમ સર ધંધા પાણી હોય ત્યાં ખોટ કદી નહીં આવે. નીતિ નિયમ સર ધંધા પાણી હોય ત્યાં ખોટ કદી નહીં આવે. માત્ર ક્રિયામાં દાદા લક્ષે કાળ કરમ માયા દૂર થાવે. માત્ર ક્રિયામાં દાદા લક્ષે કાળ કર્મ માયા દૂર આવે. જે વેપારે બરકત નાવી તેમાં રહી ગઈ છે કઈ ભૂલ. જે જાત વેપારે બરકત નાવી તેમાં રહી ગઈ છે કઈ ભૂલ. જાતે ન્યાય નથી કરી શક્યા ત્યાં અક્રમ આવી દાખવે ભૂલ. જાતે ન્યાય નથી કરી શક્યા ત્યાં અક્રમ આવી દાખવી ભૂલ. વાણીની સંયોગી વળગણ યંત્ર સમી છે પર આધીન. વાણીની સંયોગી વળગણ યંત્ર સમી છે પરયાધીન. ટેપ વગડતી જોઈ સુણતા દોષ ટળાવે ભાવ નવીન. ટેપ વગડતી જોઈ સુણતા દોષ ટળાવે ભાવ નવીન. મનવાણી રોગ નિવારક ત્રિકાળ સિદ્ધ જ દાદા વાણી. મનવાણીની રોગ નિવારક ત્રિકાળ સિદ્ધ જ દાદા વાણી.
દાદ કૃપાને કારણ નાશે, વાણી નીકળશે જ્ઞાનાકારી. દાદ કૃપાને કારણ નાશે, વાણી નીકળશે જ્ઞાનાકારી. પરમાર્થે વાણી ઉપયોગે, ત્રિકાળ અમૃત સિદ્ધ ત્રિયોગ. પરમાર્થે વાણી ઉપયોગે, ત્રિકાળયમૃત સિદ્ધ ત્રિયોગ. સજીવન મૂર્તિ સિદ્ધ સૌજન્ય, કેવળ સતત્વ દાદાયોગ. જીવન મૂર્તિ સિદ્ધ સૌજન્ય, કેવળ સતત્વ દાદાયોગ. કેવળ સતત્વ દાદાયોગ, કેવળ સતત્વ દાદાયોગ, કેવળ સતત્વ દાદાયોગ, કેવળ સતત્વ દાદાયોગ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ, જય સચ્ચિદાનંદ. આના પર કઈ વાણી વાણી છે, અત્યાર સુધી નો ઉપયોગ બેફામ થતો હતો, બેફામ. અને દરેકને એમ જ લાગતું હતું કે હું જે બોલું છું ને એ જ સાચું છે, સામેવાળાને કઈ સમજ પડતી જ નથી. પણ દાદા ભગવાને વાણી માટે જે કહ્યું છે, આખા જગતની અંદર કોઈએ નથી સમજાયું એવું દાદા ભગવાને આપણને સમજાયું છે કે વાણીના જે તીર છે આખી જિંદગીભર કોઈ ભૂલી શકે એવું નથી. ગોળી લાગી હોય તો ગોળીનો ઉપાય થઈ શકે છે, બંદૂકની ગોળી લાગી હોય તો એનું ઓપરેશન થઈ શકે છે, પણ વાણીનું કોઈ ઓપરેશન થઈ શકતું નથી. માણસ જીવે ત્યાં સુધી કોઈની કડવી વાણી હોય એને હંમેશા યાદ રાખે છે. આ તો જ્ઞાન થકી, દાદા ભગવાનની કૃપા થકી હવે આપણને એવી ખબર પડી કે સામેવાળાની વાણી જે નીકળે છે એ આપણે જે પેલા આપેલું એ પ્રમાણે આપણને પાછું આપે છે. સામેવાળી વ્યક્તિ તો ફાઇલ તો નિર્દોષ જ છે, જેવું આપેલું એવું જ આપણને પાછું મળે છે. પોતાની જાતને અગર જોવી હોય તો આમાં આપ્યું છે કે એક દિવસ પોતાની વાણી ટેપ કરવી અને પછી ફરીથી સાંભળવી, તો આપણને ખબર પડશે કે આપણે સામેવાળી ફાઇલ સાથે કેવા કેવા વ્યવહાર કરીએ છીએ, આપણો ટોન કેવો ઉપર જતો રહે છે, કેવો નીચો જતો રહે છે, ગણો અણગમો, જેવું પોતાને થાય છે એવું સામેવાળી ફાઇલને પણ એવું જ થતું હોય છે. માટે આપણને જેવું જોઈતું હોય એવું જ આપણે સામેવાળાને આપવું. અશાતાવાળા મનને વાણી જેનું ખાશે તેનું જ ખોદે. જેની અંદર કોઈ શાંતિ નથી, અશાંતિ જ છે, એ જ્યાં આગળ એને લાભ થતો હશે ને ત્યાં આગળ પણ જઈને એ ચરકી આવશે. કાગડો જે હોય એને ક્યાંય ફાવે નહીં, એના પર જે ઉપકાર કરતો હોય ને એને પણ એ કરડી આવે એવો મનુષ્યનો સ્વભાવ છે. હવે જેને અંદર અશાતા છે ને એને ક્યાંય પણ શાતા મળતી નથી. આ કળિયુગ જ એવો છે કે ક્યાંય પણ શાતા મળતી નથી, અને દરેક ઠેકાણે દરેક બાબતની અંદર બીજાને ફરિયાદ કરશે કે આને લીધે આવું થયું, મારે તો આવી ઈચ્છા હતી નહીં. હવે આવું જ્યાં આગળ થાય ને આખું વાતાવરણ ત્યાં આગળ બગડી જાય, અને ત્યાં આગળ જે કે ને રોગના જે પરમાણુઓ જે નીકળે ને એવા ત્યાં પરમાણુઓ નીકળે છે. માણસ ખુશ થઈને ક્યાંયથી પાછો આવતો નથી. તેજો દ્વેષ, બીજાની કઈ સારી વસ્તુ હોય એને જોઈને પોતાને દ્વેષ થાય, અને પોતાને જ અશાંતિ થાય છે. પછી બધું બહાર જે નીકળે છે એ વાણી દ્વારા જ નીકળે. પેલા મનની અંદર ઘૂંટાય, પછી વાણી બહાર નીકળે છે. આ ઈર્ષાની અગ્નિ એવી છે કે પોતે તો બળે છે અને બીજાને પણ એ બાળવાની કોશિશ કરે છે પોતાના ક્રોધ દ્વારા. જેવું મનની અંદર છે એવું વાણીમાં નથી, અને જેવું વાણીની અંદર છે એવું વર્તન નથી. આવું જે છે એને એટલે કળિયુગ ની અંદર આપણે જન્મ લીધો છે, જ્યાં દ્રવ્ય છે પણ અંદર ભાવ થતો નથી. અને પોતાને જે ફરજ પ્રાપ્ત થઈ છે, જે ફરજ આપણે દિલથી નિભાવવાની છે એ આપણે ફરજ નિભાવતા નથી, એટલે અંદર મહાભારત એટલે કે સંગ્રામ ચાલુ જ હોય છે. પોતાની અંદર ગુણ ન હોય એટલે પોતાના અવગુણ ન દેખે અને બીજાના ગુણને દીજીને દાજે, એ કળિયુગ. અને એને લીધે પોતાને અંદર કસાયો રાગ દ્વેષ કર્યા રાખે છે, અને જે બુદ્ધિ જે છે એ પછી સંસારગામી એની અંદર હાય હા કર્યા રાખે છે. જગતનો સાંધો એટલે કે જગત ચાલુ જ રહે છે, ક્યારે ખતમ થતું નથી. કશાયનું લશ્કર આ મન વાણીનો દૈહિક રોગ છે, કે આ રોગ ક્રોનિક રોગ એવો છે કે જે જ્ઞાનીની કૃપા થકી જ જાય, અન્યથા જાય એવો છે
નહીં. આ જ્ઞાનીની કૃપાથી આ જે રોગ છે, અનાદિથી જે જામેલો રોગ છે, એ સહેજમાં જ નીકળી જશે. આ જ્ઞાન વગર પોતે પોતાની ભૂલ ક્યારેય કોઈ જોઈ શકે એવું છે જ નહીં. અને અગર બાય ચાન્સ કોઈ દેખાડી દે તો એ વ્યક્તિ સાથે કાયમનો ક્રોસ એટલે રિલેશન બંધ, બોલવા ચાલવાનું બંધ, એવો મનુષ્યનો સ્વભાવ છે. કોઈની કઈ પણ ભૂલ દેખીને દુશ્મન કહેશે પડજો ખાડે, બીજાની કોઈ ભૂલ હશે તો કે જાઓ ને પડો ને ખાડે, મારે શું જાય છે, એવો ગાંડો અહંકાર છે. પણ મિત્ર હશે તો કહેશે કે ભાઈ આવું કરવા જેવું નથી, આનાથી આપણને પોતાને જ નુકસાન છે. એટલે કે આ જ્ઞાનની અંદર જે આપણને પ્રજ્ઞા દાદા ભગવાને બેસાડી આપી છે, એ પ્રજ્ઞા શક્તિનું જ માનવા જેવું છે. અન્યથા આ સંસારની અંદર રખડવા માટેનું કોઈ એન્ડ છે નહીં. સાપેક્ષિતા એ વિશ્વ સંબંધે છુપી રહી છે ગુપ્ત શરત. ગુપ્ત શરત એટલે કે આપણે જેવું આપીએ, આપણને ઈચ્છા એવી જ હોય કે સામેની વ્યક્તિ એવું જ આપણને આપે. સાપેક્ષ એટલે અપેક્ષા સહિત, જેવું આપો એવું જ સામે અપેક્ષા હોય. પોતાએ બોલીને મીઠા મીઠા શબ્દો બોલીને પોતાનું કામ કઢાવી લે, અને અગર સમજો સામેથી કોઈ કડવું શબ્દ આવ્યું તો પોતે તરત દુઃખી થઈ જાય છે, પોતાનું સુખ હડપાઈ જાય છે, ફક્ત એક વાણી કાનથી સાંભળવાના હિસાબે. સૌમ્ય સંબંધ જાળવવા માટે અરસપરસમાં ખપે ગરજ. એટલે કે સારા સંબંધ જાળવવા હોય તો આસપાસમાં, પોતાની આસપાસની અંદર આપણે આપતા રહેવું, સામે કોઈ જ અપેક્ષા કરવી નહીં. અને કોઈ પણ કાર્ય કરવાનું હોય તો પૂરેપૂરી નિષ્ઠા સાથે, શક્તિ સાથે બધી ફરજ આપણે નિભાવી જઈ, કોઈ પણ અપેક્ષા રાખવા જેવી છે નહીં. આ નિંદા વિશારદ ટીકા વિભૂષણ એટલે એક જાતના બધા શું કહેવાય, ઇનામ છે. વિશારદ, જેમ કે મ્યુઝિકની અંદર વિશારદ કર્યું એટલે ટોપ ભણેલા હોય, એવી રીતે નિંદાની અંદર જેને વિશારદ કર્યું, નિંદાની અંદર ટોપ પોઝિશન પર હોય. બીજાની ટીકા કરવામાં વિભૂષણ એટલે પદ્મ વિભૂષણ જેમ હોય, એવી રીતે બીજાની ટીકા કરવામાં માસ્ટર હોય. એ પોતે પોતાના જ ખાડા ખોદે છે. બીજાની અંદર આવી બધી તિરસ્કાર વાળી ભાષા બોલીને બીજાના પાપ ધોઈ આપે છે, અને બધું પોતાની અંદર ભરે છે. દાદા ભગવાન કહે છે કે તમે જેવું બોલો છો એવું તમારી અંદર એ પરમાણુઓ ખેંચાઈ જાય છે. હવે કોઈની પણ વાતો આપણે ધીરજથી સાંભળી શકતા નથી. કોઈ બોલે, ફોનની અંદર વાત કરતા હોય તો સામેવાળાની અડધી વાત સાંભળી અને પોતે વચ્ચે બોલી નાખે છે. પણ દાદા ભગવાન કહે છે કે કોઈની પણ આખી વાણી છે એ પૂરી આખી સાંભળો, સમજો અને પછી ઉત્તર દેવો, જેને કરીને એનો એક્ઝેક્ટ રિપ્લાય આવે. કોઈની વાણી વચ્ચે ના કાપો. આપણી વચ્ચે કોઈ બોલે તો આપણને ગુસ્સો આવે, એવી રીતે કોઈની વાણી વચ્ચે કાપવી નહીં. સામેવાળો જીદ કરીને બોલતો હોય તો આપણે મૌન રાખવું. આપણને જે આપણી ભૂલો દેખાતી નથી એવી કોઈ ભૂલ દેખાડે, મતલબ કે આ સંસાર જે છે એ આપણને આપણી ભૂલ દેખાડવા માટેનો જ છે. હવે આપણે એને સામેવાળા નિમિત્તને દોષિત જોઈએ છે. હકીકતની અંદર એ આપણો ઉપકારી છે. એને આપણો દોસ્ત માનો કે એને આપણી ભૂલ દેખાડી. આ ભૂલમાંથી બહાર નીકળવાનો આપણને હવે એક મોકો મળ્યો છે. આ જ્ઞાન થકી આપણે આવી બધી ભૂલો હવે ભવિષ્યમાં ક્યારે ન કરીએ. થઈ જે ભરેલું છે એ તો આવવાનું જ છે, પણ ભાવ હવે એવો રાખો કે આવી કોઈ ભૂલો થાય નહીં. દાદા ભગવાન કહે છે કે જે ફરિયાદી છે એ જ ગુનેગાર છે. નેતર કોઈ આપણને કશું આપવા આવે નહીં. ફરિયાદી ફરી યાદ કરાવે, તમે જે ગાળો પીરસેલી તે જ રકમ પાછી દઈ જાઉં છું, પૂર્વે ઉધારી કીધેલી. આપણે કોઈને 10,000 રૂપિયા ઉધાર આપ્યા હોય અને એ સામેથી આપી જાય, એવી રીતે આપણે કોઈને ગાળો આપી હોય તો સામેથી એ ગાળો આપણને રકમ અને વ્યાજ સાથે પાછી આવે છે. માટે કોઈને કશું કહેવા જેવું છે નહીં. કોઈની પણ વાણી નૈમિત્તિક એટલે આપણા નિમિત્તથી જ બહાર નીકળે છે. એમાં કોઈ હેતુ હશે. આપણને ઉદ્દેશીને નીકળી તો આપણે હવે એનો હેતુ પકડવો. વાણી શું બોલે છે એ સાંભળવી નહીં. જેને હેતુ પકડવો આવડી ગયો એનું આ સંસારમાં કામ થઈ ગયું. હવે આપણે જેવું હોવું જોઈએ એવું આપણું વર્તન છે નહીં. આપણું વર્તન જે છે એ પોલિશ્ડ વર્તન છે, નિર્મળ વર્તન છે નહીં. હવે આપણને કોઈ કાંઈ આંગળી ચીંધે કે આ તમે બરાબર નથી કર્યું તો આપણે એ અંદરમાં ઉતારી લેવું, સુણી લેવું, રિપ્લાય કરવો નહીં. સામેવાળી ફાઇલ તો આપણને છૂટા કરવા માટે જ આવી છે. માત્ર મુસાફિર વટે માર્ગો ભેળા થઈને વિખરાતા, સૌ પરપોટા ગુજરી જવાના છે, અથડાવે છે અહમ ને મમતા. આજે સંસાર જે છે એક મુસાફિર ખાનું છે. આપણે એની અંદર એક મુસાફિર છે. અહીંયા કોઈ કાયમનું છે
નહીં. જેમ કે એક સફરમાં આપણે જઈએ તો સફરની અંદર ટ્રેનમાં હોય, બસમાં હોય, પ્લેનમાં હોય, તો જેટલા ભેગા થાય એનો એક ટાઈમ ફ્રેમ હોય, એ ટાઈમ ફ્રેમ પછી બધા વિખરાઈ જાય છે. એવી રીતે આ સંસારની અંદર આપણે અહીંયા અત્યારના ભેગા થયા છે. આપણું જેટલું આયુષ્ય કર્મ છે એ આયુષ્ય કર્મ પ્રમાણે અહીંયા આપણે જીવવાના છે અને પછી પાછા વિખરાઈ જવાના છે. સૌ પરપોટા ગુજરી જવાના, એટલે અહીંયાથી જતા રહેવાના છે. પણ અથડામણ શેની થાય છે? અહમ અને મમતા, હું અને મારું નહીં. જ્યાં હું ને મારું આવ્યું ત્યાં આગળ બધી તકલીફ ઊભી થઈ જવાની છે. મારું કંઈ જ નથી એ મુજબ અગર આપણે જીવન જીવીએ તો ક્યાંય અથડામણ થતી નથી. જે કાયા સાંજે કર્માશે, જે ફૂલ ઉગી ખરી જશે, તેમાં ગાડા રાગે દ્વેષે ગૂંચ પાડીને ગુજરી જશે. જે ગૂંચ પાડી છે એ ગૂંચ નેક્સ્ટ બર્થમાં કેરી ફોરવર્ડ થાય છે. હવે જે કાયા સાંજે કર્માઈ જશે, ઇન ધ સેન્સ કે જે જીવે છે તે દિવસે દિવસે સ્મશાન તરફ જ આગળ વધે છે. જે ફૂલ સવારે ઉગે છે એ સાંજના કે રાત્રે નીચે પડી જાય છે અને એનો ધી એન્ડ આવી જાય છે. હવે આની અંદર, આવા જીવતરની અંદર કોઈની પણ સાથે રાગ દ્વેષ કરીને નવી ગૂંચ પાડીને આગળ બર્થ કેરી ફોરવર્ડ કરવો એ આપણને હવે પાલવે નહીં. દાદા ભગવાને આપણને આ જ્ઞાન અલૌકિક અદ્ભુત એવું આપી દીધું છે. માત્ર મુસાફિર ખાના દુનિયા ક્ષણિક છે સૌ મિલન મેળા. આપણે જોશું તો બહુ નજદીકની જે ફાઇલો હશે એ 4 કે 5 7 8 એટલી જ હશે. બાકીની બધી જે ફાઇલો છે એ તો ટેમ્પરરી, એટલે કે થોડો સમય આવે અને પછી જતી રહે. માટે અહીંયા આગળ કોઈની સાથે માથાકૂટ કરવા જેવું છે નહીં. હવે આ જ્ઞાનનો આધાર મળ્યા પછી આપણો જે સ્વભાવ રસ જે છે એ દિવસે દિવસે મોડો પડતો જાય છે. આપણે પોતે એને જોઈ શકીએ છીએ. બીજાને દેખાય કે ન દેખાય, આપણો સ્વભાવ રસ જે હતો પેલા જે હતો, અને આ જ્ઞાન પછી, આ જ્ઞાનની અસર પછી ઘણે અંશે ફિક્કો પડી ગયો છે. હવે આપણને સંસારની અંદર કોઈ એવો રસ આવતો નથી. દાદા ભગવાન કે જે સરળનો મોક્ષ નક્કી છે અને વિવેક એ જ્ઞાન માટે અતિ 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 ઉપયોગી છે. જેની અંદર આ સરળપણું અને સદવિવેક આવી ગયો, એ પોતે જ હિત અને અહિતની સીમા પોતાની મેળે જ જાળવી લે છે. અને પોતાની વાણી જે હિત મિત પ્રીતકર વાણી જે છે એ વિવેકથી આ સંસારની અંદરથી છૂટવું હોય તો આ વસ્તુ બહુ જ જરૂરી છે. જેમ કીધું કે વાણીના ઘા જે છે એ જીવનભર એના પર રૂજ આવતી નથી. હવે જ્ઞાની છોડાવે જગ પરિક્રમા, એટલે કે આ જન્મ મરણના ફેરાવામાંથી જ્ઞાની પુરુષ આપણને છોડાવી દીધા. નીતિ નિયમસર ધંધા પાણી હોય ત્યાં ખોટ કદી ના આવે. દાદા ભગવાન કહે છે ડિસઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ ફુલિશનેસ. એટલે કે ધંધાની અંદર કે વેપારની અંદર કે નોકરીની અંદર જે નીતિ ને નિયમ હોય એ આપણે એક લિમિટની અંદર ચાલવું, એનાથી આગળ પાછળ થવું નહીં. જ્યાં આગળ આવું હશે ત્યાં ખોટ ક્યારેય આવશે નહીં. અને દરેક ક્રિયામાં દાદાને લક્ષ્યમાં સાથે રાખી અને આપણે ચાલીએ તો આપણને આ કાળનો જે કરમ અને માયા એ કશું અડશે નહીં અને નડશે નહીં. કાળાતીત, એટલે કે હવે મોક્ષે જ જવું છે જેવો એના ભાવ આવી ગયો, એને કાળ પણ કશું અડતું નથી. જે વેપારે બરકત ના આવી તેમાં રહી ગઈ છે કઈ ભૂલ. એટલે કે આપણે આ જન્મ મરણના ફેરામાં ફરી રહ્યા છે. મતલબ કે આપણો વેપાર, એટલે મનુષ્ય જીવનનો વેપાર બરોબર થયો નથી. અને જે લૌકિકમાં પણ જે વેપાર છે એની અંદર પણ જોઈ લેવું કે આપણે ક્યાં ઊભા છે. જાતે ન્યાય નથી કરી શક્યા ત્યાં આવી અક્રમ આવી દાખવે ભૂલ. પોતે પોતાની મેળે આવું કરી શકતા નથી, ન્યુટ્રલ રહી શકતા નથી. પણ આ અક્રમ વિજ્ઞાન આવવાથી, સમજમાં આવવાથી હવે આપણે પોતાની જાતને ન્યુટ્રલ કરી અને બધા વ્યવહાર કરી શકીએ છીએ. વાણીની સંયોગી વળગણ યંત્ર સમી છે પરાધીન. એટલે વાણી જે નીકળે છે એ સામેવાળી ફાઇલને આધીન છે. એમને આપણે બોલી શકતા નથી. એને આધીન જે નીકળે છે મતલબ એનો હિસાબ અને આપણો હિસાબ ચોખ્ખો થઈ રહ્યો છે. ટેપ વગરથી જોઈ સુણતા દોષ ટળાવે ભાવ નવીન. એટલે કે હવે આપણે પોતાની વાણીને જોઈ શકીએ છીએ અને સાંભળી શકીએ છીએ. એટલે નવા દોષ થતા નથી કે આ ફાઇલ નંબર 1 નું જે છે એ બધું નીકળી રહ્યું છે. અન્યથા નવો ભાવ ચાર્જ થઈ જાય. મન વાણીની રોગ નિવારક ત્રિકાળ સિદ્ધ જ દાદા વાણી. દાદા વાણી જેને સાંભળી એના મન વચન કાયાનો જે રોગ છે એ બધો નીકળી ગયો. અને દાદાની કૃપાથી હવે નવું કારણ થતું નથી. અને વાણી જે હવે નીકળશે એ જ્ઞાનને ઉપયોગી હોય, જ્ઞાનાકારી હોય
એવી જ વાણી નીકળશે. પરમાર્થે વાણી ઉપયોગે ત્રિકાળ અમૃત સિદ્ધ ત્રિયોગ સજીવન મૂર્તિ સિદ્ધ સૌજન્ય કેવળ સતત્વ દાદા યોગ. દાદા ભગવાનની જે વાણી હતી એ પરમાર્થે વાણી હતી. પરમાર્થ એટલે કે બીજાને ઉપયોગી થાય, મોક્ષ માર્ગે લઈ જાય. ત્રિકાળ અમૃત એટલે કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની અંદર આપણને અમૃત સમાન એટલે કે આપણને મોક્ષમાં બેસાડી દેવા એવો જે ત્રિયોગ આપણે મન વચન કાયાનો જે ત્રિયોગ સિદ્ધ કરવાનો હતો એવો દાદા ભગવાને આપણને કરી દીધો છે. સજીવન મૂર્તિ એટલે કે દાદા ભગવાન સિદ્ધ સૌજન્ય પોતે સિદ્ધિ પ્રાપ્ત કરી અને દરેકને એ સિદ્ધિ આપી દીધી. કેવળ સતત્વ એટલે કે જે અસલ તત્વ છે એ આપણને દાદા ભગવાને ઓળખાઈ દીધું. જેને દાદાનો યોગ પ્રાપ્ત થઈ ગયો એમને આ બધું મળી ગયું. જય સચ્ચિદાનંદ. જય જરા લાંબુ થઈ સચ્ચિદાનંદ. ગયું. પરેશ આનંદજી, સોરી, મને ઈચ્છા થઈ એટલે હું બોલ્યો આટલું બધું. તમારે કેવું હોય તો કહી શકો છો. બહુ સરસ, વેરી નાઇસ, સોરી, બહુ સરસ. આ તો હજી 12ની વાણી છે. અંતરવાણી વિશે કયો ને કશું. અંતરવાણી મોટી છે ને, બહારની તો બધા જોવે જાણી શકે, અંદરની પોતે જાણી શકે, અને ત્યારે જ ખબર પડે કે શું છે. અને અંતરની વાણી અહમ પર આધાર છે બધો, પિવોટલ પોઈન્ટ અહમ છે. બહારની વાણી તો કેટલા બધા ફેઝ હોય ત્યારે બોલે, કેટલાય કારણો હોય, શું અંદર હોય કોને ખબર પડે. ઘણા કારણો હોય. અંદરની વાણી જ મુખ્ય છે. બરાબર. વાણી જે છે તે અજ્ઞાનને કારણે છે, રાગ દ્વેષને કારણે છે. બહાર નીકળે કે ના એ નીકળે. આ તો બહાર તો શું નીકળે હવે, 1/10 નીકળે, 9/10 તો બધું અંદર છે. પોતાની અંતરવાચા પર કેવી રીતના વધારે ફોકસ થઈ શકે? હે, પોતાની અંતરવાચા ઉપર આ જ્ઞાન પછી વધારે ફોકસ કેવી રીતના થઈ શકે? એ તો જાણે અહંકારની ઉપર ફોકસ કરે તો ખબર પડે. કારણ કે અહંકાર ક્યાં દુભાય છે, ક્યાં પોસાય છે, એના પર વાણી નીકળ્યા કરે. વાણી એ અહંકાર નો રિપ્રેઝન્ટ કરે છે, અને વાણી પર ફોકસ કરવા કરતા અહંકાર પર ફોકસ કરો એટલે વાણી ઓટોમેટિક ચેન્જ થઈ જાય. અહંકારને રિપ્રેઝન્ટ કરે છે વાણી. બરાબર. એટલે અહંકાર જ્યાં હલે છે, વધે છે, ઘટે છે, ઓટોમેટિક વાણી ટેપ થઈ જાય સાહેબ. પછી આપણે વાણીની ભૂલ કાઢવાનો અર્થ નથી બહારથી જાઓ કે અંદરથી જાઓ, પણ એ અંતરવાચા એટલે શું, બીજું કશું નહીં. અંતરવાચા એટલે અહંકારને દુભાવ્યો હતો, અહંકાર પોસાયો એટલે અંતરવાચા ઉત્પન્ન થઈ. એ બચ્ચા એ અંતરવાચા તો. ઓકે. એના પ્રતિક્રમણ કરવા પડે. પ્રતિક્રમણ તો કોઈ પણ સ્પંદન ઉભું થયું એટલે પ્રતિક્રમણ જ કરવાના ને. સ્પંદન ઉભું થયું એ સ્પંદન તો પાછું આવશે નહીં. આ બધી વાચા ઉત્પન્ન કેમ થાય છે? પોતે નાખેલા પડઘા પાછા આવે છે. ભગવાન કે છે પ્રત્યાઘાતથી સંસાર ઉભો છે. બરોબર. પ્રત્યાઘાતથી સંસાર ઉભો છે. હા, તો પ્રત્યાઘાત ઓછા થાય અથવા તો મોડા પડે એના માટે શું કરવું? ઓછા કે મોડા પડે તો એ સંસાર તો ચાલુ જ રહે ને. પ્રત્યાઘાત એકના એક પ્રત્યાઘાતો મોડા પડે કે ના પડી શકે પુરુષાર્થથી? પ્રત્યાઘાત જ ના હોય આપણા મહાત્માને. ઓકે. અને મોડા પડે તો એને સમજણ પડે તો ઓછા થવા માંડે નિમિત્તે, પણ નીકળી જાય. ઓછા થાય એ તો અહંકાર કરીને ઓછા કરે, કારણ કે પોતે રહ્યો. ઓકે. હવે પોતે રહ્યો જ નથી તો પછી આપનારો ક્યાંથી આવે? તો પ્રત્યાઘાત ક્યાંથી આવે? છતાં એને એની ભૂલ સમજાય તો દિવસે દિવસે પ્રત્યાઘાત ઓછા થઈ જાય, પ્રત્યાઘાતનો ફોર્સ ઓછો થઈ જાય, પ્રત્યાઘાત જે આપે છે તેમાં પોતે ના રહે.
ઓકે, એટલે ઓછા એનાથી થાય. જુદો. ઓકે. ઓછા ક્યારે થાય? પ્રત્યાઘાતમાં પોતે હોય નહીં. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં એને એને કશું થાય નહીં, અસર ન થાય એવું થાય ના, કે એવું જે છેલ્લે, એ તો હા એકદમ છેલ્લે થાય. એ તો છેલ્લે થાય. અસરમુક્ત થઈ જાય તે તો છેલ્લી વાત છે. ઓકે. હા, પણ પ્રત્યાઘાત થાય છે ને, પ્રત્યાઘાત થાય છે એટલે અસર થાય છે. એટલી નબળાઈ છે. નબળાઈ છે. એટલે પ્રત્યાઘાત આપ્યા વગર રહેશે નહીં, નીકળી જ જશે. બરોબર. એટલે પ્રત્યાઘાત આપે ને પ્રતિક્રમણ કરે. એ દાદા ભગવાનનું વાક્ય છે ને સાહેબ, વ્યવસ્થિત કરતા છે તો પ્રત્યાઘાત ઓછા થવા માંડે. પણ એ જલ્દી કરેક્ટ. સમજાય, કેટલું બધું એની પર અભ્યાસ કરે ત્યારે થાય. હા, નહીં તો કોઈ પણ સંજોગો તમને જરાક આમ તેમ થાય એટલે અંદર પ્રત્યાઘાત ચાલુ જ થઈ જાય છે. તરત જ ચાલુ થઈ જાય સાહેબ. ગમતું આવે તોય ચાલુ થઈ જાય, ના ગમતો આવે તોય ચાલુ થઈ જાય. એટલે એ ચાલુ થઈ જાય ત્યારે તમારે જોવાનું કે આ અહંકાર આટલો કેમ સેન્સિટિવ છે. એટલે અહંકાર પોસાય કે ગવાય, ચાલુ થઈ જાય. સેન્સિટિવ છે ને. હમ અને દાદા કહે છે કે અમે મોશનમાં છે, અમે ઇમોશનલ નથી. બરોબર. એટલે દાદાનું નિધિધ્યાસન કરવાનું કે દાદા બધું હોય છતાં પણ અહંકારને પોષતા નથી. કાલે જ દાદાની એક વાત સાંભળી. એમાં દાદા ભગવાનને કોઈ કહે છે કે દાદા, વાસનાનું જોર એટલું બધું છે કે આને ઉડાડી દે છે, જ્ઞાનને. તો દાદા ભગવાન શું કહે છે? ફરી આપીશું જ્ઞાન. શું કહે છે? ફરી આપીશું. ફરી આપીશું જ્ઞાન. અને અને પછી જો ખરેખર જો અહંકાર હોત તો એમ કે અમારું જ્ઞાન છે તે આ ઉડાડે ના. પોતે નિમિત્ત છે અને આવું થાય છે તો ફરી આપીશું એમ કે છે, પણ અહંકાર ઉભો નથી થતો. કેમ થાય છે આવું? આની પાછળ પડો, આમ છે તેમ છે, એવું કશું બોલતા નથી. બોલે છે ફરીથી આપીશું. શું કહે છે? ફરીથી આપીશું. સાહેબ, જેના શબ્દમાં, જેની વાણીમાં, જેના વિચારમાં કિંચિત માત્ર પણ અહમ રહ્યો નથી, એવા એ અદભુત પુરુષને હજુ આપણે ઓળખી નથી શકતા સાહેબ. કોઈ ગમે તેટલું છંછેડે છતાં પણ અહંકાર જાગૃત થતો નથી, એવી જેની વાણી છે. ઓહો, હું તો સાંભળ્યું તો આમ મેં કીધું, કારણ કે મને કેમ વધારે સમજણ પડી તો કે કેમ જેવું એ બોલે છે કે વાસનાથી આ દીવો ઓલવાઈ જાય છે, તો તરત જ મને અંદરથી એવું ઊભું થયું કે આ જ્ઞાન આટલું પ્રખર છે ને કેવી રીતના ઓલવાઈ જાય. એટલે એક અહંકાર ઉભો થયો, મારું આપેલું જ્ઞાન કેવી રીતના આમ થઈ જાય. ત્યારે ખબર પડે, ત્યારે એ દાદાના જવાબની કિંમત મને સમજાય કે ફરી આપીશું આપણે. એટલે એવો કોઈ અહંકાર નહીં, અમે નિમિત્ત જ છે એમ. અને જ્યાં જ્યાં બોલવા જેવું હોય ત્યાં એમ બોલે કે આ આવું પ્રખર જ્ઞાન છે ને આવું કેમ થાય છે. એની વીકનેસ હોય તો બહુ 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 મોટી વસ્તુ છે સાહેબ. દાદા ભગવાન ઓળખાવા જોઈએ. એમના એક એક શબ્દમાં અહંકાર નથી એવું આપણને સમજાવવું જોઈએ. એ તો બોલે છે કે અમારી વાણીમાં અહંકાર રહ્યો નથી, પણ એ આપણને દેખાવું જોઈએ. એ દેખાય તો આપણામાં ફેર પડે. અથવા તો તમે આ પદમાં ગાયું ને એમાં કહે છે ને કે વાણી એક દિવસ પોતાની વાણી પોતે સાંભળવી, પણ જજ તો પોતે જ ને. જજ તો એ તો નિષ્પક્ષપાતી નથી થતો ને પોતાની જાત સાથે, એનો જ પક્ષ લેવા જાય કે સાંભળીને શું કરવાનું? એને તો સારું જ લાગે. એટલે ના, બીજાને
તો એ અગર જેને જેને પોતાની વાણી સુધારવી હોય ને એ આ પ્રયોગ કરે અગર તો પોતાની અંદર ફેરફાર કરી શકે છે, એવું નથી. પ્રયોગ છે અને આ જ્ઞાન પછી એ પ્રયોગ બહુ સરસ કામ કરે છે, કારણ કે પ્રજ્ઞા જી શક્તિ જી કરે છે, પણ છતાં પણ કંઈક રહી જાય ત્યારે બીજાને આ સંભળાવવું પડે. કારણ કે આ સંસારની અંદર છે ને બધાને ટોપ પર એટલે બધાને એમ જ છે કે હું જ સૌથી આગળ જાઉં. યસ. આ જે રેસ છે ને જે એને હા, લીધે જ બધું થાય. અગર મનમાં એક વખત એમ થઈ જાય ને હું સૌથી છેલ્લો, તો પછી એને કશું નથી થતું. અહંકારનો પણ ગુણ એવું છે. થતું નથી. હા અહંકારનો ગુણ છે. હા હા. એટલે ઈ જ છે ને ઈ સમજણની અંદર કહે ને કે 10% આવ્યું છે, વર્તનની અંદર 1% આવે. વર્તનની બહુ સમજણ નથી હા ભરતભાઈ. એટલે વર્તનની અંદર એની મેળે જ્યારે આવે ત્યારે સમજણની જ બહુ કિંમત છે. યા કારણ યા ફરી જશે, અંદરથી ભરેલો હોય. મારાથી 2 શબ્દ અવળા નીકળી ગયા તો મારી સમજણ હશે તો હું ફરીશ પાછો. જી જી જી. કોઈને એટલે ખબર હું ફરી જઈશ. લઘુત્તમતા બી આવી જોઈએ. લઘુત્તમતા બી આવી જોઈએ. એ અહંકારને કાઢવા માટે એ સિમ્પલ રસ્તો છે. જી જી જી. સિમ્પલમાં સિમ્પલ રસ્તો દાદા ભગવાને બતાડ્યો, લઘુત્તમપણું. એકદમ સિમ્પલ રસ્તો છે, પણ અહંકાર એવું થવા દેતું નથી. હમ. જાગૃત થઈ જાય છે. હા, એ બહુ ખતરનાક કામ કરે છે. હા, જેના વાણી વર્તન ને વિનય છે, મનોહર પ્રેમાત્મા. એટલે આ જે શબ્દો જે કવિથી લખાઈ ગયા છે ને, એ શબ્દો આપણને આમ આમ અનુભવમાં આવવા જોઈએ. જી 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 એબ્સોલ્યુટલી. એ દાદાના જે શબ્દો બોલે અને એ બોલ્યા પછી આપણને એવો અનુભવ થાય કે આમાં અહંકાર નથી, સંપૂર્ણ પ્રેમ છુપાયેલો છે, તમારા હિતનું જ છે એવું દેખાતું જાય, ત્યારે ફેરફાર થાય. અહંકાર તો કેટલા એંગલથી કામ કરે, બાપરે બાપ, વાત નહીં કરવાની. પણ અહંકાર ક્યાંય એ ફૂટ્યા વગર રહેતો નથી, એમ કહેવા માંગે. એટલે ઇનએક્ટિવ થવો જોઈએ. આ દાદાના જ્ઞાન પછી ઇનએક્ટિવ થવો જોઈએ. થયો છે, ધ પાર્શિયલી ઇટ હેઝ હેપન્ડ, બટ સ્ટીલ યુ શુડ નો કે હાઉ મચ ઇટ ઇઝ એક્ટિવ. તમારી જાગૃતિ એમાં જ જાણવા માટે જ છે, એ જાણવા માટે જ છે જાગૃતિ. એના માટે વધારે ખબર પડે એટલા માટે દાદા ભગવાને 5 આજ્ઞા આપી છે. બરોબર. એબ્સોલ્યુટલી. સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, આપણે તમારી પદ પર પ્રકાશ પાડવો છે કે પછી પ્રશ્ન લઈએ સાહેબ? ના, પ્રશ્ન લઈ લો. ઓકે સાહેબ. હસમુખભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, એક દાદાની જ્ઞાનવાળી હું સાંભળતો હતો, એમાં દાદા એક વાક્ય કહે છે, ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ. આ વાક્યની અંદર દાદા એક એવું બીજું વાક્ય કહે છે કે પઝલ હતું તેથી વિશેષ ભાવ ઉત્પન્ન થયો. આ મને સમજાતું નથી દાદાનું વાક્ય. પઝલ હતું તેથી વિશેષ ભાવ ઉત્પન્ન થયો. શું કહે? પઝલ પહેલા હતું ને પછી વિશેષ ભાવ ઉત્પન્ન થયો. શું કહો છો? ધ પઝલ ઇઝ ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ. એ વાક્યમાં દાદા સમજાવે છે હા, પઝલ પહેલા હતું પછી વિશેષ ભાવ ઉત્પન્ન થયો. હા, તો એ મને સમજાતું નથી કે પઝલ પહેલા હોય અને પછી વિશેષ ભાવ ઉત્પન્ન થાય, એ કેવી રીતે થાય? એ તો પઝલના દબાણથી ઉત્પન્ન થાય. વાહ વાહ, બરાબર, બહુ સરસ, બહુ સરસ. પઝલના દબાણથી થાય. અને બીજું એક એવું પઝલ છે કે જેનાથી વિશેષ ભાવ ખલાસ થઈ જાય, સ્વભાવ ભાવ ખુલ્લો થાય. વાહ વાહ, બહુ સરસ. ખ્યાલ આવ્યો ને? હા, બરાબર છે, બરાબર છે. ની ગેરહાજરી એ પઝલની અંદર ડિઝોલ્વ કરે માણસને. ડિઝોલ્વ કરે, બરાબર. અને જ્ઞાની પુરુષની હાજરી પઝલમાંથી બહાર કાઢી મૂકે. બરાબર.
પઝલ માંથી જ બહાર કાઢે એટલે પછી ફરી પઝલ ના થાય. પઝલ ના થાય. બરાબર છે. પઝલ એટલે બીજું કશું નહીં, એક સંયોગોનું દબાણ છે. સંયોગોનું દબાણ. પઝલ એટલે સંયોગોનું દબાણ. બરાબર. એટલે ગૂંચ ઊભી થઈ જાય. પઝલ એટલે આપણે કે ગૂંચ ના દબાણથી ગૂંચ ઊભી થઈ જાય. ઘણા બધા સંયોગો ભેગા થાય એટલે ગૂંચ ઊભી થઈ જાય, એવું કહેવા માંગે. નહીં, સંયોગ જ સંયોગની અંદર જ ઘણા બધા ભેગા થયેલા હોય. સંયોગમાં ઘણા બધા ભેગા થયેલા હોય. સંયોગ તેને જ કહેવાય સંયોગ. બરાબર. વિશેષ પ્રકારનો યોગ. કોઈ 1000 માણસથી બનેલો સંયોગ હોય, કોઈ 1,00,000 માણસથી બનેલો સંયોગ હોય, કોઈ 10 લાખ માણસથી બનેલો, કોઈ કરોડ માણસથી બનેલો સંયોગ હોય. બરાબર. બરાબર. હોય. બહુ સરસ, બહુ સરસ. દબાણને આધારે વિશેષ ભાવ ઉત્પન્ન થઈ જાય અને જ્ઞાની પુરુષની હાજરી એ દબાણથી સ્વભાવ ભાવ ખુલ્લો થઈ જાય. એ પણ એક સંયોગ જ છે, જ્ઞાની પુરુષની હાજરી પણ છે. એ સંયોગ હોતો નથી. હોતો નથી પણ. બરાબર છે. હોતો નથી. The world is the puzzle itself એટલે બહુ મોટું સાયન્સ ઉઘાડું કરે છે. એ સાયન્ટિસ્ટોએ આ વાક્ય પર રિસર્ચ કરવું જોઈએ સાહેબ. આ શું કહેવા માંગે છે. બરાબર. ને હાજી. ખૂબ રિસર્ચ કરવા જેવું છે. ઇવન આપણે પણ રિસર્ચ કરવા જેવું. The world is the puzzle itself. શું કહેવા માંગે છે. એક એક શબ્દને ફોડવા પડે એમ. વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. એ સાહેબ એ વાક્ય જ સમજાય ને તો કલ્યાણ થઈ જાય. બરાબર. હા, ઇટસેલ્ફ બહુ મોટી વસ્તુ છે. બહુ મોટી વસ્તુ છે ઇટસેલ્ફ. એટલે કોઈ કરનારો રહ્યો નહીં, કોઈ કરનારો છે નહીં. બરાબર. એ મેળે થઈ રહ્યું છે પઝલ. બરાબર છે. એટલે સંયોગો એટલે પઝલ. આ બહુ મોટી વાત મળી આજે મને. સંયોગો એટલે પઝલ. બરાબર છે. સંયોગો એ જ પઝલ. બરાબર છે. સંયોગો એ જ વ્યતિરેક. એ જ વ્યતિરેક. બરાબર છે. વ્યતિરેક. અને વ્યતિરેક ને પોતાનું માને એટલે દેહાધ્યાસ ઉત્પન્ન થાય, વિભાવ ઉત્પન્ન થયો, પતી ગઈ વાત. બરાબર છે. અને એક સંયોગ ઘણા બધા સંયોગોનો બનેલો હોય. આ વાત કરે છે દબાણ કેટલું છે તમારી ઉપર. હા, બરાબર છે. તમારી પર દબાણ ના હોય પણ બીજાને દબાણ 10 ગણું લાગતું હોય. બરાબર. દરેક નું અલગ અલગ હોય. બરાબર છે. અલગ અલગ હોય. બધાનું અલગ અલગ હોય. અમારે 2 દિવસથી કામવાળી બાઈ નથી આવતી તો સંયોગોનું દબાણ ઉભું થયું છે. ખ્યાલ આવ્યો ને. થાય. બરાબર છે. હા, હવે તમે એમાં છૂટા રહીને કહો કે આ વ્યવસ્થિત શક્તિ છે. જુઓ ને દબાણ કઈ બાજુ લઈ જાય છે. વાહ વાહ. સાઉથ નું દબાણ આવે તો એ વરસાદ પાડે. નોર્થ નું દબાણ આવે તો વેસ્ટ તરફ પવન આવે. દબાણ ક્યાં લઈ જાય છે જોવાનું. વાહ વાહ. ખ્યાલ આવ્યો. હાજી, હા, સમજાયું. બહુ સરસ, બહુ સરસ. 2 દિવસથી કામવાળી બાઈ ના આવે તો દબાણ આવે ને કે ના આવે. આવે. બરાબર છે. દબાણ આવે. થાય છે. અનુભવ અમને થાય છે. બરાબર છે. હા, કોઈ કામ ના થાય તોય દબાણ કહેવાય. ભૂખ લાગે તો દબાણ કહેવાય. પંખો ચાલે નહીં તોય દબાણ કહેવાય. બહુ ગરમી હોય ને લાઈટ જતી રહે તોય દબાણ થાય. દબાણ જાતના દબાણ છે. ભયંકર દબાણ થાય. તો બાથરૂમ લાગે ને બાથરૂમમાં કોઈ બહાર જલ્દી નીકળતું ના હોય તો દબાણ. તોય દબાણ થાય. બાથરૂમ લાગે એ જ દબાણ. એ જ દબાણ. બરાબર. હા, સંયોગોના દરિયામાં જ છીએ. બાપરે બાપ. એ બધા સંયોગ છે. બરાબર. અસંયોગી છૂટા જાણનાર. પોતે અસંયોગી છે. વાહ વાહ. દબાણથી મુક્ત એવા અસંયોગી. વાહ વાહ. સંયોગોને જાણનાર. દબાણથી મુક્ત. પોતે દબાણથી મુક્ત છે. દબાણ કેમ છે તો કે પોતે હું છું એવું માને છે માટે દબાણ છે, ને તો દબાણ નથી. નહીતર નથી. હું છું માને તો દબાણ છે. વાહ વાહ. બીજા કોઈના ઘરવાળાને ખબર પડે કે અમારા ઘરમાં કામવાળી બાઈ નથી આવતું તેને દબાણ છે? નહીં, જરાય નહીં. દબાણ માટે અહીંયા દબાણ શેનું છે તો કે હું પણ છે માટે દબાણ છે.
એટલે આ પોતે જ્ઞાન એટલે જ દબાણથી મુક્ત કરાવે છે તમને. જ્ઞાન મુક્ત કરાવે છે. વાહ વાહ. હમ. દબાણથી મુક્ત કરાવે છે એટલે હુંપણાથી મુક્ત કરાવે છે. અહંકારથી છોડાવે છે. છોડાવે છે. વાહ વાહ. એટલું તમારી જાગૃતિ, જેટલું તમે જેટલી કમાણી કરો એ તમારી, પુરુષાર્થ તમારો, જેવો પુરુષાર્થ એવી કમાણી તમારી. કોઈ જાતનું દબાણ ના રહે એટલે મુક્તિ થાય. મુક્તિ. વાહ વાહ. એટલે બહુ દાદા 27 વર્ષથી મને ટેન્શન છે નહીં, આવ્યું નથી. બહુ સરસ. કેવું સરસ. બધા છે એવા એ દાદા ભગવાન, દબાણથી મુક્ત એવા દાદા ભગવાન. નિધિ ધ્યાસન કરે તો દબાણથી મુક્ત વાહ થાય. વાહ. બહુ સરસ. બહુ સરસ. નિધિ ધ્યાસન કરે તો પોતે એવો થાય. બરાબર. એવો થાય. પણ એને સમજણ પડવી જોઈએ કે આ દબાણથી મુક્ત ટેન્શન એ કે છે 27 વર્ષથી મને ટેન્શન નથી, એટલે શું કહેવા માંગે છે? આપણે સાંભળી તો લઈએ છે. સાહેબ, આ વાક્ય તો ઘણી વાર સાંભળ્યું કે 27 વર્ષથી અમે આ દેહમાં રહેતા નથી, પણ આજે સમજાય છે શું કહેવા માંગે છે. ટેન્શન નથી એમ બોલે છે. વાહ વાહ. કોઈ પણ વસ્તુ માથે પડે એટલે ટેન્શન આવે જ. આવે જ. બરાબર છે. અને હવે એ કહે છે કે અમે ચલાવનારા ના રહ્યા, વ્યવસ્થિત શક્તિ અમારું ચલાવે એટલે અમારે ટેન્શન જ ના હોય. વાહ વાહ. કેટલી મોટી વાત છે એમના એક એક શબ્દ. ઓહો. અહંકારથી મુક્ત કરાવનારા છે એક એક શબ્દ. જયારે માણસને સમજણ પડશે ને ત્યારે રડશે માણસ. વાહ વાહ. સાંભળે છતાંય સમજણ નથી પડતી આપણને. કેટલા બધા આપણે આમ જડ જેવા થઈ ગયા છે. જડ જેવા થઈ ગયા છે. વાહ. છતાં એ જ શબ્દ તમને ચેતન બનાવશે. વાહ વાહ. એ જ શબ્દ તમે જેમ જેમ સાંભળશો તેમ તમારું જડપણું દૂર થઈ અને ચૈતન્યતા પ્રગટ કરશે. સંજીવનેશ્વર કહેવામાં આવે છે. સિમંદર સ્વામીનું પદ છે સંજીવનેશ્વર. વાહ વાહ. આર્યન તીર્થંકર ભગવાન એક સંજીવનેશ્વર છે ને જ્ઞાની પુરુષ સંજીવનેશ્વર. વાહ વાહ. જાગતો નહોતો તે જ આત્માને જાગૃત કર્યો, એને સંજીવનેશ્વર કહેવાય. જે આત્મા કોઈ હિસાબે જાગી ન શકે એને જગાડ્યો. વાહ. સંજીવનેશ્વર. વાહ. બહુ સરસ. પદ છે, અદભુત પદ છે સિમંદર સ્વામી માટે. અદભુત પદ છે. એક બીજો પ્રશ્ન પૂછું સ્વામી? બોલો. એક દાદાનું એક વાક્ય છે કે કોઈનું મન આપણાથી જુદું પડ્યું એટલે આપણે કેવળ જ્ઞાનથી જુદા પડ્યા. આ બહુ મોટામાં મોટો ટેસ્ટ છે કેવળ જ્ઞાન માટેનો. આ બહુ મોટામાં મોટો ટેસ્ટ છે. તો કોઈનું મન આપણાથી જુદું પડ્યું એટલે કેવળ જ્ઞાનથી જુદા પડ્યા એટલે શું માંગે છે? આ થોડુંક સમજાવો. તો સિમ્પલ વાત છે ને સાહેબ, કે આપણા મનમાં મન ફિઝિકલ છે, એ તો વાત સમજાય. હાજી. હવે તમારું મન ફિઝિકલ છે. હા. બરોબર. મારું મન ફિઝિકલ છે. હા. સામે વાળાનું મન ફિઝિકલ છે. હા. બરાબર. એટલે ફિઝિકલ માઇન્ડ તો ફિઝિકલ છે. બરાબર. માઇન્ડ થી તો તમે જુદા જ છો. હા. માઇન્ડ થી તમે જુદા છો તો ફિઝિકલ માઇન્ડ ની અંદર તમે કેમ વિચાર કરો છો કે આ આવા છે ને તેવા છે? કારણ કે એ તો ફિઝિકલ છે. તો ફિઝિકલ ના આવા છે તેવા છે કહેવાનો શું અર્થ? ન કહેવાય. બરાબર છે. કેવળ જ્ઞાનમાં બાધકપણું થયું. એટલે જુદા પડવું એટલે આ ટેન્સમાં કહે છે. ઘૂસી ગયા. શું કીધું? પોતે જ્ઞાતા છે જે ફિઝિકલ વસ્તુ છે. હવે રૂપિયા એ ફિઝિકલ છે ને સોનું એ ફિઝિકલ છે સાહેબ. બરાબર. ફિઝિકલ ની અંદર પોતાનો મત આપવો હોય તો ફૂલિશનેસ છે ને. બરાબર છે. જે જડ વસ્તુ છે, જડ દ્રવ્ય છે, એમાં મત રાખવો એટલે કેવળ જ્ઞાનથી તમે બાધક રૂપ થઈ ગઈ પડ્યું. મનથી જુદા પડવું એટલે આને કહેવાય. મનથી જુદા પડવું એટલે આમ થાય. આ કહેવા માંગો છો ને? મનથી જુદા પડવું એટલે સામેના મનથી જુદા પડવું એમ કે છે. બરાબર. સામેના મનથી જુદા પડવું એટલે તમે તમારા મનની વાત માની. બરાબર છે.
વાત કેમ માની તમે? તો કે બરાબર. મન જે તમને ના રહ્યું એવી જાગૃતિ ના ના રહ્યું. બરાબર છે. બરાબર છે. અને બીજું કે તમે સામેવાળા માટે આવું બોલ્યા માટે પ્રત્યાઘાત થયા, પ્રત્યાઘાત થયા. વાહ વાહ. જાગૃતિ કચાશ પડી તમારી, બરાબર બરાબર. આવ્યા વગર રહેશે નહીં. આવશે જ એનું રિએક્શન. બરાબર છે. કેવળ જ્ઞાન એટલે શું? સમાઈ જવું. વાહ વાહ. કેવળ જ્ઞાન એમાં એટલે શું જ નહીં, કમ્પ્લીટ સમાઈ જવું, પોતે પોતાનામાં સમાઈ જાય એને કેવળ જ્ઞાન કહ્યું. બરાબર. એક પણ સ્પંદન બહાર નીકળે ના. વાહ વાહ વાહ. અને સ્પંદન કેમ નીકળે છે? તો કે પોતાને પોતાનું સુખ લાગતું નથી અથવા તો અનુભવમાં નથી આવતું, એટલે બહાર ફાંફા મારે છે. બરાબર. ખ્યાલ આવ્યો ને? હાજી, સમજાયું. હા હા. હા, એટલે સામાના મનથી થોડુંક પણ છૂટું પડવું એટલે કેવળ જ્ઞાનને બાધક થયું. બાધક છે. બરાબર છે. સામાના મનથી છૂટો કેમ પડ્યો? તો કે પોતાના મનનું માન્યું. પોતાનું માન્યું. બરાબર. પોતાના મનનું મનનું માન્યું. અરે તારું મન જ ઇટસેલ્ફ જ ભ્રાંતિ છે ભાઈ. એ ભ્રાંતિની અંદર તું લપસ્યો એટલે પછી શું થયું? કેવળ જ્ઞાન તો પછી તો ગયું ને, બાધક થઈ ગયું. પછી બાધક જ થાય. બરાબર છે. એટલે એમાં છૂટા પડવા જેવું નથી, અર્થ નથી એમ છૂટા પડવાનો. એ અજ પરિણામ છે. તો જેમ જેમ વાંચશો તેમ છૂટું ના પડે. બરાબર. કહેવાથી છૂટો રહે એ વાત જુદી છે, પણ ખરેખર છૂટું ના પડે. છૂટું ના પડે. બરાબર. હા, સમજાયું. બરાબર. બહુ સરસ. બહુ સરસ. વાત ખ્યાલ આવ્યો થોડો ઘણો? હાજી, હા, સમજાયું. હા, સમજાયું. સારું સારું. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાન અશોકભાઈ. જય સચિદાનંદ સર. હસુબેન, અનમ્યુટ કરજો. હેલો. હસુબેન, બોલો. જય સચિદાનંદ. જય હસુબેન, તમારો વિડીયો બંધ છે. હા, જય કઈ વાંધો સચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો. પરેશાનંદજી જય સચિદાનંદ. નરેશભાઈ જય સચિદાનંદ. જય સર્વે સચિદાનંદ. વાર્તાઓમાં જય સચિદાનંદ. એટલે હું વિડીયો કરીશ ને તો મારું નેટ નહીં આવે કદાચ. સંભળાય છે, સંભળાય છે, સરસ સંભળાય છે. સંભળાય છે ને? હા, આ બોલો. વાણી ઉપર પરેશાનંદજી વાત આવી એવી સરસ. આજે બહુ સરસ વાત નીકળી વાણી પર કે આપણે મેરે જ્યારે જ્ઞાન નહોતું લીધું ત્યારે મારા પરિવારમાં મેં કોઈને બે શબ્દો કડક કીધા હોય એના સારા માટે, પછી મને જ્ઞાન લીધા પછી ખબર પડી કે આ મેં ખોટું કર્યું છે, તો મેં બહુ પ્રતિક્રમણ કર્યા એ વ્યક્તિના, અને એની ખુદ રૂબરૂમાં બે મેં કેનલપુર દાદાની સાક્ષીએ માફી માંગી. એટલે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મારાથી કહેવાય ગયું છે તમને કડક શબ્દોમાં, તો મને માફ કરજો તમે. તો હવે મારે એના પ્રતિક્રમણ કરવાના રે? યાદ આવે તો પ્રતિક્રમણ કરવાના. હા, કરું છું. હજુ બી મને યાદ આવી જાય કે મેં આ વ્યક્તિને આવું કીધું તો પૂછે ને, આપણે પૂછે તો પ્રતિક્રમણ કરવાનું, ના પૂછે તો વાંધો નહીં. મને પૂછે તો બી હું પ્રતિક્રમણ કરું. એ વ્યક્તિની બી મેં રૂબરૂમાં માફી માંગી લીધી કે મારી ભૂલ થઈ ગઈ. રૂબરૂમાં ભલે માફી માંગી, પણ આપણને યાદ આવે અથવા પૂછે તો આપણે પ્રતિક્રમણ કરવા. હા, બરાબર. હા, કારણ કે આ જે વાળાને ઘા મારવો ને તો હા, વચમો છે. મને એવું થાય કે હું મારી વાણીનું ઉપરાણું લઉં કે મેં બરાબર જ કીધું છે ને, મેં ક્યાં ખોટું કીધું છે. એટલે એ ઉપરાણું લીધું ને એના આધારે એવા શબ્દો તમને આવશે ત્યારે બહુ વાગશે. હા, એટલે પ્રતિક્રમણ એટલા માટે કરવાનું કે એવા શબ્દ આવે તો આપણને વાગે ના, માટે પ્રતિક્રમણ કરવાનું. હા, હા, સાચી વાત. હા, એટલે પછી પાસે પ્રતિક્રમણ કરાવવાનું એની સેફ સાઈડ, એની સેફ સાઈડ આપણે તો જુદા. હા, બરાબર. ખ્યાલ આવ્યો? હા, પછી કોઈ નાનું છોકરું હોય, નાની ઉંમરમાં ચોરી કરતું હોય, એને બી આપણે શિખામણ દીધી હોય, એને કડવા લાગ્યા હોય આપણે કે ભાઈ તું અત્યારે નાની ઉંમરમાં નાની ચોરી કરીશ, પછી મોટો થઈશ એટલે મોટું કરીશ તો તારું ભવિષ્ય બગડી જશે, પછી તું શું કરીશ? તો એ વ્યક્તિને બી આજે સામા મળીએ તો ગમતું નથી કે મને આ વ્યક્તિ કેમ શિખામણ દીધી,
એની બી મેં દિલથી માફી માંગી કે ભાઈ મેં તારા માટે કીધેલું એટલે તું મને માફ કર. એની બી મેં રૂબરૂ માફી માંગી લીધી. ના એટલે એનો પ્રતિ વાંધો નથી. આપણે તમે એને કીધું એનો વાંધો નથી, પણ આપણે 10 માણસની વચમાં એની વાત કરીએ ને તે ગુનો છે. નહીં 10 માણસ વચ્ચે નહીં, મેં એકલાને આ જ તો વાત કીધેલું. કરું છું, આ તો વાત કરું છું, હા 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 વાત કરું છું. હા એનો બી તમને ડાયરેક્ટ વાત કરી હોય, પણ કદાચ 2-4 જણા મળ્યા હોય ને એની નજીકના, તો આપણાથી બોલાઈ ગયું હોય કે જો આ તો આવું છે, આવું જરા સાચવજો અથવા બીજી રીતે, એ ગુનો વધારે થઈ પડે છે. એને કહેવું એ બહુ ગુનો નથી થતો, અને એ પણ આગ્રહ વગર કેવું આ કાળમાં કોઈને કઈ કહેવા જેવું છે નહીં સાહેબ. હા સાચી વાત. વાળા જીવો છે. હા દાદા સાચી વાત. ભગવાન કહે છે, ઝઘડો કરવો ને તો પણ વિચારીને કરજો. હા કે સાચી વાત. ઝઘડો પણ મોટા માણસ સાથે કરજો, નાના માણસ સાથે નથી કરતા. હા એટલા માટે નાનો માણસ અધોગતિમાં જશે ને તો તમને લઈ જશે, અને મોટા માણસ ઝઘડો કરશો ને તો તમને ખેંચી જશે ઉપર. સાચી વાત છે. એટલે ઝઘડો પણ વિચારીને કરજો. સાચી વાત છે. મેં કોઈની સામે નહીં કીધું, મેં એના એકાંતમાં બેસીને જ વાત કરી. પણ દરેક એક સામાન્ય વાત હા એટલે દરેકને પોતાનો અહમ ભરાતો હોય ને કરવાની, પછી થોડું પ્રતિકાર કરીને ઊંચું મૂકવાનું, બીજું શું. હા હા, એટલે એની બહુ ફિકર નહીં કરવાની, બહુ ફિકર કરવા જેવી નથી. હા બરાબર બરાબર. હા, મને આપણા દોષ જોવા માટેની ફિકર કરવાની. હા બરાબર. હા એટલે કારણ હવે તો કે એટલી આપણને લોટરી લાગી. હા આપણે બીજા માટે આજે કેટલું કરીએ છીએ ને કે આ બીજાને આમ કીધું, આને આમ કીધું, આને કડક બોલ્યા, એ બધું તો છે ને ઉઘાડા દોષો કહેવાય. હા જે દોષો આપણને દેખાતા નથી તે દોષો ક્યારેક હા ખ્યાલ આવ્યો? હા સાચી વાત. હા, આ તો બધા ઉઘાડા દોષો. કોઈ બી કહે કે આ બરોબર બરાબર. એટલે હવે એટલે કેમ કે મને મારા દોષ દેખાય ને એવી કૃપા કરજો, મને આશીર્વાદ આપજો. મને મારા દોષ દેખાય અને હું કોઈને સજેશન ના કરું, કોઈને હું વાત જ ના કરું. સજેશન આપણે કરવાની જરૂર નથી, એ પૂછે તો કરવાનું, નહીં તો કઈ સચ્ચી થાય. હા બસ મને શક્તિ આપો કે હું કોઈને કહું નહીં, સલાહ ના આપું. અને કારણ કે ગમતું નથી કોઈને ગમતું નથી, કોઈને પોતાના હિતની પડેલી નથી. કળિયુગમાં આને કહેવાય કે જે અહિત થતું હોય છતાં એને પડેલી નથી પોતાની. હા એટલે બહુ સાચવીને રહેવા જેવું આજુબાજુ વાળા સાથે. હા સાચી વાત છે. એટલે હવે ખબર પડી કે આપણે પોતાના માનીને જે કીધું ને એને ખોટું લાગ્યું, એટલે મને તરત એવું થઈ ગયું કે આ નોય મારા પોતાના, નોય મારા. પોતાના માનીએ છે તો આપણી એ જ મોટો પ્રોબ્લેમ છે. એ જ મોટો પ્રોબ્લેમ મને થઈ પડ્યો આજે. હા, આ છે જ નહીં મારા. દાદા ભગવાન એવું કહે છે કે આ છોકરા તને ભેગા થયા છે એ તો તારો લેણ દેણ નો હિસાબ બાકી છે માટે થયા છે, પણ તું ભ્રાંતિથી પોતાના માનું છું એ તારો ગુનો છે. હા સાચી વાત છે. આપણા છોકરા એ આપણા નથી. એટલે દાદા કે તારો હોય ને તો 1 કલાક જરા પકડાવી દો એટલે તમને ખબર પડશે કે તારો છે. ના તતડાવાય. આપણે એને 1 કલાક તતડાઈએ ને આપણે 2 કલાક તતડાઈ નાખે. ના 2 કલાક નહીં, આપણને બહાર કાઢી મૂકે ભાઈ. સાચી વાત છે. છતાં આવું કરવું આવું ના કરવું એમાં બહુ પડવું નહીં. ભાઈ વાત સમજી લેવાની. ના સાચી વાત છે, સાચી વાત છે. હવે દાદાનું જ્ઞાન મળ્યું. બીજી માથાકૂટ કરવા જેવી નથી કરવી. ખ્યાલ આવ્યો ને? ખ્યાલ આવ્યો. કારણ કે જો હું તમને આપું આજે હું ચાલવા ગયો તો જ્યાં એક ગધેડો ઉભો હતો. હા હવે એ ગધેડો ઉભો હતો તો ત્યાં એક બચ્ચાને જન્મ આપ્યો. હવે બચ્ચા મોટા થઈ ગયા.
પરેશાનંદજી, હાજી એક મિનિટ, તમારા અવાજમાં ડિસ્ટર્બન્સ આવે છે, વચ્ચે વચ્ચે છે ને બંધ થઈ જાય છે, બરાબર છે? તમારો અવાજ હસુબેન? નથી આવતો. આવ્યો હા પરેશાનંદજી, તમારો અવાજ નથી આવતો. આવ્યો હવે બરાબર આવે છે, પણ વચ્ચે વચ્ચે ડિસ્ટર્બન્સ આવે છે અને અવાજ બંધ થઈ જાય છે. બંધ જરાક થઈ કંઈક જાય છે, ખબર નહીં, મારે તો આમ જ હા. ચાલુ છે. ઓકે, જરાક ફરીથી હા. જોઈન અ, સારું તો પછી ઓકે ઓકે. હા બોલો તો. ના ફરીથી જોઈન હા. થાવ. હા, ફરીથી જોઈન થાય છે. હસુબેન, તમે લાઈન પર રહેજો. હા 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 હા. પરેશાનજી, અનમ્યુટ કરજો. અવાજ આવ્યો? હા આવે છે. અવાજ આવે છે, બોલો હવે. ક્લિયર છે અવાજ? હા, હવે તો ક્લિયર છે, હવે આવે ક્લિયર છે. છે. હવે દાખલો એવો હતો કે હું સવારે ચાલવા જાઉં છું, ત્યાં એક ગધેડો આવીને ઉભો તો. 6 મહિનાથી કૂતરીના બચ્ચાએ જન્મ આપેલો, તે 6 મહિના થઈ ગયા એટલે મોટા થઈ ગયા. હવે એમાંથી 8 કે 9 બચ્ચામાંથી એક બચ્ચું કોઈ ગધેડાને ભસતું હતું, એટલે બસ બસ કર્યા કરે, બસ બસ કર્યા કરે, બસ બસ કર્યા કરે. હવે ગધેડું કાંઈ નહોતું કરતું, શાંતિથી ઊભું હતું, તો મને નહોતું ગમતું. એનું શું હા. કારણ? મને નહોતું ગમતું એટલે મેં હા, બૂમ પાડી, "એ ધક, બાજુ રાખ." એવું કર્યું મેં. આ શું થયું એ મને કહો. આપણે ડખો કર્યો. ડખો કર્યો, આપણને ન ગમ્યું, એ આપણી વીકનેસ છે. ઓલા 2 જણની અંદર તમારે પડવાની ક્યાં જરૂર હતી? હા બરાબર, હા રાઈટ, હવે weakness સમજાય. કહેવાય ને કે આપણને સહન નહોતું થતું. ઓલો ભસતો તો ગધેડા પર, પણ છતાં સહન મને નહોતું થતું. હા વાત સમજણ પડી? પડી પડી પડી. હવે આજે સહન નથી થતું ને, એ ભૂલ છે આપણી, એ વીકનેસ એ છે. એ વીકનેસ છે આપણી, સાચી વાત છે. હા, આવું તો કેટલું ચાલે છે આપણી આજુબાજુ. તો તમે હા વચમાં તૂટી પડશો. આ તો 2 જાનવર હતા, 2 મનુષ્ય હોય તો તમે વચમાં પડી જશો. હા વાત સમજાય છે? હા સમજાય સમજાય. સહન નથી થતું એટલે મેં ઓલાને ચૂપ કર્યો, તો પાછો થોડી રહીને પાછો ચાલુ થઈ ગયા. એટલે હવે શું કરવાનું? તો કેટલી વખત તમે એની પાછળ પડશો? હા નહીં પડવાનું. આ આપણી ભૂલ થઈ ભાઈ, એટલે આપણે શાંત થાવ. એટલે મેં પરેશને કીધું, ભાઈ તારી વીકનેસ બહુ છે, આવી ના ચાલે. પછી ધીરે એને શાંત પડ્યું બધું. એટલે આ આપણી ભૂલ જોવાની છે. આ તમે કોઈને કહો છો એ તમારાથી સહન નથી થતું. હા સાચી વાત છે. સહન નથી થતું તે ભૂલ છે. હા ખ્યાલ આવ્યો ને? હા સાચી વાત. હા, એટલે મને આજે આ ચાલવા ગયો તેમાં મને ખૂબ બોધ મળ્યો. એટલે મેં બંનેને નમસ્કાર કર્યા. શુદ્ધાત્મા તો પહેલા જોઈ લીધા હતા, ફરી જોયા અને ફરી શક્તિ માંગી કે મને સ્થિરતા રહે એવી શક્તિ આપો. મેં સાચી કહ્યું વાત છે. તમારા થકી મને લાભ થયો, જ્ઞાનનો લાભ થયો તમારા થકી. સાચી વાત છે. હા, ચાલો. આવી નાની હા ચાલો. નાની વાત એવી છે કે જે તમને સહન ના થાય. હા અને હવે આવી તો બીજો દાખલો આપું. હવે સપોઝ માટલામાં અત્યારે ગરમી છે, તો માટલામાં પાણી નોર્મલી આપણે રાતે નાખીએ કે જેથી સવારે ઠંડુ થઈ જાય. થઈ જાય. પણ કોઈ બપોર સવારે નાખી દે તો આખો દિવસ શું થાય? પછી ગરમ જ પીવું તો સહન થાય ને? સહન ના થાય ને, પડે. ના થાય. પછી કોઈ પણ નાખે. ખ્યાલ આવ્યો? સાચી વાત. એટલે દાદા ભગવાન શું કહે છે કે તમને જ્યાં જ્યાં ખૂંચે છે, જ્યાં જ્યાં કઈડે છે, જ્યાં જ્યાં તમે ડિસ્ટર્બ થાવ છો, ત્યાં તમારી ભૂલ છે, સમજી લેજો. હા હવે સમજણ પડી
હા આ કે કઈડે છે એ મારી જ ભૂલ છે. હા એટલે સાચી વાત. જ્ઞાન એવું હોવું જોઈએ કે આપણને કઈડ બંધ થાય. હા સાચી વાત. કઈડ થાય એ જાગૃતિને કારણે કઈડ ઊભી થાય એ વાત જુદી છે, પણ કઈ જાગૃતિ? મોક્ષની જાગૃતિ કે સંસાર જાગૃતિ? સંસાર જાગૃતિ. ખ્યાલ આવ્યો ને? એટલે વાત હમ. બહુ સમજી લેવા જેવી છે, અને સમજ કરી અને સમાઈ જવાનું. સાચી વાત. બરોબર? હા બરાબર. બહુ સરસ. જય હા સચ્ચિદાનંદ. પણ છતાંય કહું છું કે મને મારા દોસ્ત દેખાય ને એટલી તો કૃપા બસ કરજો. બસ 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 આપણે એટલું રાખવાનું, એટલે ઓટોમેટિક બધું સમાવવા માંડ્યું. એ જ મુખ્ય છે, બીજું બધું કોઈ બહુ બધું મુખ્ય નથી. હા બરાબર બધું તો છે. વ્યવહાર છે. વ્યવહાર કોઈ વખત સારોય નીકળે ને ખરાબે નીકળે, ખરાબે પણ નીકળે. આપણી સમજ, આપણી દોષ આપણને દેખાતા થઈ જાય એટલે આપણું કામ થઈ ગયું. ને સાચી એ વાત. જ મોટામાં મોટો પુરુષાર્થ છે. હા પુરુષાર્થ કોઈ નથી. હા એટલે આપણને ક્યાં ભૂલ કરી એટલે આમ તરત એવું તો થાય કે મારે ક્યાં આવી પંચાયત કરવાની હતી તે. હું મારી જાતને તો વઢું જ છું. ના, એટલે આપણને પંચાયત કરવાની આદત છે એવી ખબર પડે ને. હા તો તને તો પંચાયતની બહુ આદત છે ને. હા સાચી વાત છે. હા, એટલે પંચાયતની આદત છે એનો મતલબ બહારનું જાણવાનું બહુ પડેલી છે, અંદરનું જાણવું નથી. તારી અંદરનું, હમ તારી અંદર જે ચાલે છે તે જાણવું નથી, બહારનું જાણવું છે. એટલે કેટલું મોટું બેભાનપણું કહેવાય. એમાં બહારનું જાણવામાં જ વધારે રસ છે. એટલે બેભાન છે ને, બેભાનપણું છે. પછી બેભાનપણું છે. ખબર પડે કે આ ખોટું થઈ ગયું. પેલા તો બધું બાપી જ નાખીએ, પછી ખબર હા, પડે એ કે તો ખોટું થઈ પછી ગયું. બહારની વાત છે. તો બહારના દોષ જોયા ઠીક છે, હવે એ તો કઈ બહુ ઠીક છે. બહારના દોષો જોતા તો જોઈ જ તે, એટલું તો જ્ઞાન તો કામ કરે જ ને. પણ મુખ્ય મેઇન દોષો દેખાતા થાય એટલે બધું બહુ કામ થાય. હા બરોબર? બરાબર બરાબર. સચ્ચિદાનંદ. જય બહુ સચ્ચિદાનંદ. સરસ બહુ સરસ. જય સચિદાન. જય સચિદાન અશુબેન. જય સચિદાનંદ નરેશભાઈ. જય સચિદાન. હાતિમભાઈ અનમ્યુટ કરજો. જય સચિદાનંદ પ્રશાંતજી. સચ્ચિદાનંદ બોલો. આતિમભાઈ કેમ છો? એકદમ મજામાં. ડિપ્રેશન નું કેમનું છે? બહાર ગયું કે અંદર રહ્યું? એટલે એ તો જાહેર કરી દીધું મેં. એ જે કહેવાય ને, જ્ઞાન તો છે જ, પણ જે છે એ તો છે જ. તો આ તો કે તમારી પાસે ખુલ્લું કરીએ ને તો હળવું પડતું જાય, એનો નહીં, ભાર ખુલ્લું કર્યું એટલે ચાલ્યું જાય. ચાલ્યું જાય. જે તમારી પાસે એટલે જ જાય 4000 એટલે કરી દે ખુલ જાય યા. હા, ને બોલો. આજ વસ્તુ આજે જે વાણીની વાત આવે ને એના ઉપર કે હવે જ્ઞાન કરીને ઘણું બધું થાય, અને અનુભવમાં એવું આવે કે ભાઈ જયારે જે પણ સંયોગ આવે છે યા ફાઇલ આવે છે, તો એમાં એના પ્રત્યે જયારે અંદરથી ખબર પડી જાય છે હવે કે દ્વેષથી જો એની વાતને હું ઊભી કરી આબુ થાય, અને તરત પછી ખબર પડે કે આ ફાઇલ આવશે જ. હવે જોજો, હવે આ ફાઇલ છે, એનો પાછો જવાબ આવશે, અને એમાં જે મારી આ મેં બીજ વાવ્યું અત્યારે સરળતાથી રહેવું છે, એટલે મેં એની વાતની વાણી દ્વેષથી લીધી, તો તરત જ અઠવાડિયા 15 દી પછી એ ફાઇલ આવી. અને ત્યારે ખબર હતી, પાછી ખબર જાગૃતિ છે કે ભાઈ જો ફાઇલ આવી, બોલી વાત હતી વાત. હવે એની હારે જે વાત કરવાનો જયારે ટોન થયો ને, તો એ વાત પાછો જોવે છે કે જો શુદ્ધાત્મા જોઈને વાત કરું છું, દાદા આ વસ્તુ ન થવી જોઈએ, કરેલું ઉભા આવી છે, પણ છતાં એ વસ્તુ કેવી ખબર છે, એ દ્વેષ રહેલી વાતને વાણીનો ટોન હજી અહંકારથી જ થોડોક દેખાણો દેખાય કે જો હજી બીજી વખતે આ વસ્તુ બની એમ ઈ ફાઇલ રહે ત્યારે થાય. એટલે ઈ વખતે અટકી ગઈ તો પાછી આજે હમણાં સત્સંગ પેલા જ હમણાં આપણો સત્સંગમાં હું આવવા માંગતો હતો ત્યાં ઈ ફાઇલ પાછી આવી. સમજ કારણ કે રહી ગઈ ને વાત, એના અંતસ્કરણમાં વાત મારો દ્વેષનો ભાવ પહોંચેલો જ છે, સંભાવ નિકાલ થયો જ નથી. એટલે અત્યારે પાછું એની વાત કરી ને, તો અત્યારે તો ઠીક છે, ઘણી બધી જાગૃતિ રહી, પણ અંદરથી એક રહી જાય, દેખાય તો હજી રાગ દ્વેષ વાળો ભાગ છે. આ ફાઇલ હારે આ મતલબ હજી લેવા દેવા નથી, મારે એને કાંઈ લેવા દેવા ત્યારે નથી, મારા ધંધા ના કરતો એ મારી પાસે ફ્રીમાં સલાહ લેવા માંગે, મદદ કેવી ખબર છે, એને ઓળખતો નથી, ફેસબુક થી મારી એની કોન્ટેક્ટ થયો છે, અને નિસ્વાર્થ એની યાર વ્યવહાર નથી, મારે એને 5 પૈસાની મદદ કરવાની નથી, એને મારી પાસે પસંદ લેવાની, ખાલી આપણે એક માનવતાની દ્રષ્ટિએ મને ફોન કરીને મારી યારે
જેને કહેવાય ને પોતાના પ્રોબ્લેમ ની ચર્ચા કરે. આવી વાતમાં એ રાગ દ્વેષ તમે સમજી શકે. એક નિખાલસતાથી વાત કરવાની વાત આવે એમાંય મારો સ્વભાવ મને ખુલ્લો થાય, આપણે ખબર પડે આ કેવી દેખાયું ભરેલી. ને, આ તમને દેખાયું ને હા, દેખાણું. કે જેને કોઈ સ્વાર્થ નથી એની સાથે જો આટલા રાગદ્વેષ થતા હોય તો જેને સ્વાર્થ છે તેની સાથે કેટલા થયા હશે? હા, એટલે એ આ એક આ જે તમે વાણીનો વાત આવે છે ને એના ઉપર ખુલ્લું કરું છું મારું આ બધા પ્રયોગો. એટલે આ તો તારણ કાઢી નાખવાનું કે આવી વીકનેસ આપણી અંદર કેટલી બધી પડેલી છે. એટલે હવે આ જે જોવા મળ્યું ને એ બહુ પુણ્યશાળી તમે કહેવાઓ. હા. આ નોર્મલી કોઈને આવું દેખાતું નથી. ના, એ તો દેખાય છે. દાદાનું જ્ઞાન કોઈ બને જ નહીં. દેખાય છે તો એનો લાભ લો, અને દેખાય માટે હવે જવાનું થયું. ખ્યાલ આવે ને? હવે દેખાય એટલે તમને ખબર પડી કે જો આ ભૂલ થઈ એટલે હવે ભૂલ આપણને હવે એ ભૂલથી છુટકારો થાય છે, અને ભૂલથી છૂટ્યા એટલે પરમાત્મા થયા સાહેબ. બીજું વાણીની બાબતમાં કહું, આ એક અલગ. હવે બીજી વાણી નોર્મલી બધી વાણી છે ને જેમાં હવે ડર કેવો લાગે, કારણ કે વાણી ઉપરનો મારો સ્વભાવ ખબર પડી કે ને આ બધા દેખાય છે મારું આ કેવો પ્રકૃતિ મારી છે અને એના આધારિત બનેલી છે, તો સંયોગ એવી રીતે જ આવે છે. તો હું નોર્મલ આજે તમે જે ગધેડાનો દાખલો દીધો ને કૂતરાનો, એમાં બેને હંસાબેન કેવું ને એ ફાઇલનો વાત કરી કે મેં બાળક નામ કીધું. એવો જ અનુભવ મારો 2-3 વખત હમણાં રિસન્ટલી થયો. એવો કેવી રીતે થાય કે હું હવે શાંત થતો જાઉં, બોલું બધા ત્યાં સુધી મારી વાણી વાગે છે મને ખબર પડી ગઈ. નોર્મલી વાત કરું ને તો મને ખબર પડી ગઈ કારણ કે મારું આ નિકાલી છે, તો મને હવે કોઈની જે ફાઇલ આવે છે તેની વ્યવહારમાં મારી વાણી સામેવાળાને ખબર પડે લાગે છે ને, એટલે હું બને ત્યાં સુધી બોલતો નથી. પણ છતાંય રેવાય ને, જેને કહેવાય ને. હવે મારા 2 દીકરા રે, એમાં હમણાં એક ઇદ્રીસ હમણાં વચમાં 20-25 દી પહેલા મોટો દીકરો છે, બહુ સરસ, બધું તમે જોયો છે ઇદ્રીસને. હવે બધી રીતે અપ ટુ ડેટ, ઘરમાં બધું સંસ્કારથી રેવાય, બધું રેવાય. હવે મારો ડખો કેવો ખબર છે હમણાં, હવે એ તો છોકરું છે, ટ્યુશન ને ભણાવે કરાવે આખો દી બીજી હોય, તો છતાં એ થોડોક મોબાઈલમાં સાંજે રાતના થોડુંક ધ્યાન દે વધારે પડતું. એટલે મને ડખો સુઈ ગયો કે છોકરો જે આખો દી મહેનત કરે છે તો આ વિડીયો મોબાઈલમાં જોયા જો કરીને ખોટું એનર્જી વેસ્ટ કરે છે, તો આરામ કરે, સુઈ જાય, આવું કરે તો એમ. હવે આ વાત સમજણની હું વિનયથી વાત કરું છું ને, પ્રેક્ટિકલ કરું છું ને. કેવી રીતે કે જો દીકરા તારી સાથે એક વાત મૂકું છું, તને યોગ્ય લાગે ને તો સ્વીકારજે. આટલી વિનયથી વાત કરું છું. જો હું વાત વિનયથી કરું દાદાને રાખીને, અને મને પ્રેમથી કહું, જો દીકરા તું આટલું બધું મહેનત કરસ, બરોબર, અને તું આખું આ મોબાઈલ જોશ, બરોબર, તો મારી એક ઈચ્છા છે કે તું ઓછું કર, આ મોબાઈલમાં ધ્યાન ઓછું છે, કારણ કે તારા શરીરને આરામ છે. આટલું પ્રેમથી વાત કરો. આમાં ક્યાંય હું એનું એકલા એકાંતમાં બે જ બેઠા છે, આટલી વિનયથી વાત કરો ને. એ ભેવી વાત કરી તેની ભેગી જ વાત બગડી, એવી વાત બગડી ને ઇદ્રીસ એટલો વ્યવહાર ખરાબ થયો અને રોવા માંડ્યો ને એના મમ્મીને બોલાવ્યા ને એવું કહી દીધું, હવે મને હે ને તમારે બધા પપ્પાને મને મોઢા મોઢ કહી દીધું, આજ પછી તમે મને કોઈ દી કઈ કહેતા નહીં, તમારે મારી જીવનમાં કોઈ દખલ કરવાનું નહીં. આ પછી ત્યાં સુધી બધું ગયો. એટલે મમ્મીને કે હવે હું નોખો થઈ જઈશ, મને નોખો કરતી, મારે તમારે ભેગું રહેવું નથી. આવી બધી વાત થઈ ગઈ. એટલે કહેવાનો મને એટલે વિચાર આવ્યો કે હું આટલી વિનયથી વાત કરું તોય લોકોને મારી વાત વાગે, કેવો મારો હિસાબ છે. હિસાબનો પ્રશ્ન નથી સાહેબ, આમાં એવું છે કે વ્યવહાર કરેક્ટ નથી. હા, એટલે વ્યવહાર તમને એવું થયું કે આ મોબાઈલ નથી જોવા જેવો, પણ તમારું વિઝન તમે એની પર લાદી નાખો તો થોડી ચાલે. હા, એ ચાલો તમે હમણાં કીધું ને કૂતરા સ્વતંત્રમાંથી મારી સ્વતંત્રતા છીનવી લો છો. મોબાઈલ જરાક જોઉં છું તેમાં સ્વતંત્રતા છીનવી લો છો. મારા પપ્પા કેવા થઈ ગયા છે, એટલે મને છૂટા થઈ જવા દો. મારે મગજમારી નથી જોઈતી આટલી બધી. આટલો બધો ડખો કર્યો કેવાય ને એના જીવનમાં. હા, બરાબર છે. એ જ વાત પાછી જો ભૂલ ક્યાં કરી, આજ વસ્તુ વાત આવે ને આજ ગઈકાલે રાત્રે નમાજ પડીને હું નમાજ પડી, મારે આમ બે નમાજ પડી પાછી એ જ વાત. એટલે કહેવાય ને સ્વભાવ ઓલો ને મારો દીકરો એમ એના સ્વભાવ એવો છે કે બીજાને સલાહ આપી બહુ સારું માને છે ને, ખૂંચે છે પોતાને એટલે બીજાને સલાહ આપે છે. હા, આવું તમે એટલે મારી પ્રકૃતિ ને આ સવડી તો કરવી પડશે ને. હું પોતે મારી રીતે પ્રયોગ કરીશ. જાણવાનું કે આ સલાહ શું કામ બીજાને આપે જ ભાઈ, તું પેલા તારું સરખું કર ને, બહુ થઈ ગયું. હા, પણ એ જ વાત આવી હું કહેવા માંગુ છું. તારું જોઈને બધા સીધા થઈ જશે. કાલ રાત્રે આ જ વાત બની, કાલ નાની વાત, કાલે ઓછું થઈ ગયું.
કાલે હા. પણ હું એમાં ડખો તો કર્યો છે આ જ રીતે થોડોક જ હા. શું એના ઉપર મારા વિચારને થાંભવાની કોશિશ કરું એમ ના અને ના 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 તમે તમારું જોતા થાવ, તમારું રાગે પડશે એટલે ઓટોમેટિક એનું રાગે પડી જશે. હા હા એટલે આ પ્રેશર ને કારણે મારું રાગે નથી પડતું એનું પ્રેશર ને કારણે થોડું જ્ઞાન મારું કયું આ જે પ્રેશર? એવું કયું થતું પ્રેશર? હોય આ બધું મારું મારું જે મારી પર ત્યાં જે બધો વ્યવહારનું પ્રેશર છે ને એ અરે ઘરમાં કશું છે પ્રેશર નથી. વ્યવસ્થિત શક્તિ ચલાવે પછી શેનું પ્રેશર તમારું? એટલે એમ નહીં વ્યવસ્થિત ઓકે હા એવું નહીં પણ આ ઘરમાં બધાને એ વ્યવહાર કરે ને મારી સાથે પછી પ્રેશર નું એમ એ તો કરે તે વેર બંધાયેલું હોય તો વ્યવહાર એવો કરે, એમાં શું વાંધો છે? હા એટલે એના કારણે મારી આ જે તમે કહો છો ને કે મારું હું આ થોપી દેતો બધાને આ બધું કરું એનું કારણ આવું બધું બનવાનું કારણ બને એમ નહીં આ નહીં, બધી એવું ડખો કશું ડખા નથી. આ તો સામ સામે બધા વેરથી બંધાયેલા હિસાબ પૂરા થાય છે ભાઈ. તમે મીઠાથી કહો કે કડવાથી કહો, વેરનો હિસાબ છે એટલે ઊંધું લે માણસ. અચ્છા હા, વેરનો હિસાબ પૂરો થાય છે. બરાબર હા, પછી આમાં ક્યાં પછી આમાં આવું કરવું કે તેવું કરવામાં ના પડવાનું એટલે નથી. ના તમારે તો જાણો કહેતા પહેલા જ નક્કી કરવાનું, મારે સંભાવ નિકાલ કરવાની શક્તિ આપો, બસ પતી ગઈ વાત. ના એ તો કરીએ એ થાય છે તો એમાં તો વાંધો થાય નથી છે નહીં, તપાસ કરજો બરાબર કેવું ના ના થાય એટલે હા છે. આગળ એટલે આગળ ખુલ્લી રીતે જ કરું છું જેવું છે એ રીતે જ કહું છું જેથી કરીને તમારી જેમ પછી છે ને બને વાણી યાદ આવે છે તમારું જેમ જ્ઞાન બને પછી માથાકૂટ ધીરે ધીરે કરવા જેવી નથી ઘરમાં પણ ભાઈ. હા ડખો કરવા જેવું નથી હા, બધું ઊંધું પડે એવું છે. હા બહુ છોકરાઓ બૈરાઓ બધા વેરથી આવેલા છે ઘરમાં. હા, સાચી વાત હિસાબ છે પૂછવા માટે. એટલે બહુ ડખો નહીં બહુ કરવાનો. સાચી વાત છે ચાલવા હા માંડવાનું. સહી વાત છે સહી વાત ચાલવા માંડવાનું સાહેબ. આપણું કામ કરીને ચાલ્યા જાઓ, એને ટોકવામાં તમારું રહી જશે બધું. ના ના હા એ બસ આ તો બહુ નથી રાખતો થઈ ગઈ તો એ કહું છું આટલું નાની એક ભૂલ થઈ ને તોય બહુ પસ્તાવો કરવો પડ્યો કે આવું કામ ડખો કર્યો એમ થાય તરત જ થાય પસ્તાવો તો એટલા માટે જો કે બગડ્યો એટલે બગડ્યો ના હા હોત ને સચ્ચા સાંભળી લીધો તો ખબર તમને એવું લાગે કે તમે સારું કર્યું. હા એટલે હા, એટલે ભાઈ જોજો, તમે જુઓ. આ તો લાગે એવું, આ તો બધા આડું પડે ને એટલે આપણને લાગે આપણી ભૂલ થઈ. હા તો શેની ભૂલ લાગતી જ નથી. આપણને એવું ભૂલ લાગે આપણે લાગતી એને સારા માટે કહીએ છીએ. ભૂલ લાગતી નથી વાત સાચી છે. મૂળ વાત આ સમજાતી નથી કહેતા મૂળ હોય તો તારે કેવું જ ના પડત ભાઈ. હા શું કરે વાણીનો છે? ઉલટા અપ્રિય થઈ પડ્યા આપણે. હા હમ. બરોબર છે હા હા. ઓકે જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ. ક્યાંથી પ્રતિક્રમણ કરવાની જરૂર, આ સમજી લેવાનું. ખૂંચ્યું હા આપણા ઘરના કોઈ પણ માણસની વાત આપણને ખૂંચે હા તે આપણી ભૂલ છે સમજવાનું પહેલા. હા એ મોબાઈલ જુએ તો ખૂંચે તમને, તો પછી તમને તાવ આવે તો ગોળી કોણે લેવાની? મને લેવાની કે એને આપવાની? ના મને લેવાની હોય આપણે ગોળી એને આપીએ છીએ કે તને તાવ ચડ્યો છે એટલે તું લે ગોળી, તો તારો તાવ ઉતરી જાય. સાચી વાત છે હા સોલ્યુશન ના આવે કોઈ દિવસ. ના આવે ના આવે ના આવે ગોળી આપણે લઈએ એટલે સોલ્યુશન આવી ગયું, પતી ગઈ વાત. સાચી વાત બરોબર. બરોબર એટલે બરોબર છે કવિરાજનું દાદા ભગવાનનું એક વાક્ય જ છે કે જેને જ્યાં કંઈ પણ ખૂંચે છે, ડિસ્ટર્બ થાય છે, અસર થાય છે, ત્યાં પોતાની ભૂલ છે ભૂલ છે સમજી લેજો. પોતાની ભૂલ છે જ્યાં તમારી સ્થિરતા ચાલી જાય છે ત્યાં તમારી ભૂલ છે સમજી લેજો. ચોક્કસ કારણ કે તમારી ભૂલ જ તમને અસ્થિર કરે છે. હા સામે તો નિમિત્ત છે. સહી વાત છે સામે તો નિમિત્ત છે સામે તો નિમિત્ત જ આ છે બહુ જ સમજવા જેવી છે વાત. સામે નિમિત્ત જ છે એ હા, સમજાતું ચાલો હા સચિન. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. હાતિમભાઈ તમે ફોલો કરજો. આપણો સમય થઈ ગયો છે. પરેશાનજી હા, જય ત્રિમંત્ર સચિન. બોલો. નમો વિતરાગાય, નમો વિતરાગાય નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ, નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ, નમો વત્સજાયાણમ નમો લોય સબ્બ સાહુણમ, નમો લોય શુભશાણમ એસો પંચ નમુકારો, એસો પંચમ કારો સૌ પાવપણાસણો, સવ્વપા વપણાસણો
મંગલાણમ ચ સવ્યેસીમ મંગલાનમ ચ સવ્યેશીમ પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.